દેરાસરમાં પ્રતિમાજી છે, દેરાસરમાં પ્રતિમાજી છે કે પ્રભુજી છે? શું માનવાનું અને કેવી રીતે માનવાનું? દેરાસરમાં જે છે એ પ્રતિમાજી છે કે પ્રભુજી છે, અને એને પ્રતિમા કહેવાય કે પ્રભુજી કહેવાય, એને શું માનવાનું? પ્રતિમા માનવાના કે પ્રભુજી માનવાના? અને જો પ્રભુજી માનવાના હોય તો કેમ માનવાના? પ્રતિમા માનવાના હોય તો સીધું જ છે, પણ પ્રભુજી માનવાના હોય તો એને પ્રભુજી કઈ રીતે માનવાના? બરાબર છે. દેરાસરમાં જે છે એ પ્રતિમાજીમાંથી તૈયાર થયેલા પ્રભુજી છે. પ્રતિમાજી પથ્થરમાંથી તૈયાર થાય. જ્યાં સુધી અંજન શલાકા વિધાન નથી થતું ત્યાં સુધી એ પ્રતિમાજી કહેવાય. પછી આપણે એનો ઉલ્લેખ પ્રભુજી તરીકે કરીએ છીએ. ચોક્કસ એ આરસના પ્રતિમાજી છે એ જીવંત વ્યક્તિની જેમ હલચલ કરતા નથી, પણ આપણે એને પ્રભુજી અને જીવંત ભગવાનની તોલે માનીએ છીએ, એટલા માટે કે ધીસ ઇઝ અવર ઇમોશનલ એટેચમેન્ટ. ભગવાન નથી તો ભગવાનની જગ્યાએ અમને કંઈક બીજી ચીજ જોઈએ છીએ, તો એ ચીજને આપણે અહીં મૂકીએ છીએ. હું તમને છે ને એક સવાલની સામે પહેલાં એટલું પૂછું કે જે વ્યક્તિનો એકનો એક દીકરો છે, એ દીકરો ગેરહાજર છે, અત્યારે દીકરો ગુજરી ગયો છે, કોઈ કારણસર રોગનો શિકાર થયો અને કોરોના થયો અને છોકરો મરી ગયો. હજી તો મા બાપ 45ના છે અને 16-17 વર્ષનો છોકરો ગયો. બહુ હાર્ડ છે એક્સેપ્ટ કરવું. હવે બહુ જ મમ્મી પપ્પા, બેઝિકલી મમ્મી વધારે પડતા એટેચ હતા અને છોકરાને યાદ કરીને ખૂબ રડે છે. હવે સાફસૂફી દિવાળીની કરતા હતા. દિવાળીની સાફસૂફી કરતાં કરતાં કબાટમાંથી નાનકડો એક પાસપોર્ટ સાઇઝનો ફોટો નીકળ્યો છોકરાનો, અને એકદમ હાથમાં ડસ્ટિંગ કરતા હતા, કપડું હાથમાં હતું, મમ્મીનો હાથ એકદમ થંભી ગયો, હાથમાંથી પેલું કપડું નીચે પડી ગયું, ફોટો હાથમાં લીધો અને એકદમ આમ ઇમોશનલી ફોટાને આમ જોવા માંડ્યા. ફોટાને જોઈને બધું બંધ થઈ ગયું. કબાટ ખુલ્લો, સામાન પડ્યો છે, કામ અટકી ગયું, સાફ સફાઈનું, બધી દિવાળીની સફાઈનું કામ અટક્યું અને બસ મમ્મી એકદમ આમ ફોટાની સામે જોયા કરે, ફોટા પર આમ હાથ ફેરવે છે. હવે મને ખાલી એટલું કહ્યું કે આને આપણે ફોટો માનવાનો કે છોકરો માનવાનો? અને મમ્મીને ફોટો મળ્યાનો કે છોકરો મળ્યાનો થોડો સંતોષ જે થશે એ શેનો થશે? જ્યારે છોકરો હાજર નથી અને છોકરાની લાગણી હાજર છે, ત્યારે છોકરાની લાગણીને સંતોષવા માટેનું એક માધ્યમ છે છોકરાનો ફોટો. બરાબર? એવી રીતે જ્યારે ભગવાન હાજર નથી અને ભગવાન પ્રત્યેના ઇમોશન્સ આપણા હાજર છે, તો ભગવાન માટે એ ઇમોશનલ બોન્ડિંગને એન્કેશ કરવા માટેનું એક સાધન છે ભગવાનની મૂર્તિ. મૂર્તિ હોય, ફોટો હોય. ફોટો 2Dમાં હોય, મૂર્તિ 3Dમાં હોય તો વધારે લાઈવ લાગે, એટલે વધારે એક્યુરસી સાથે આપણે એટેચમેન્ટ વધારે આવી શકે, એટલે મૂર્તિ છે. હવે એ મૂર્તિમાં પ્રોસિજર થાય, અંજન શલાકાનું વિધાન છે, એ ટેકનિકલ બાબત છે, પણ એ ધાર્મિક વિધિના આધારે એમાં પ્રભુજીનું આરોપણ થાય, જેને પ્રાણ પ્રતિષ્ઠા આપણે કહીએ, તો એ પ્રાણ પ્રતિષ્ઠા અંદર કરવામાં આવે છે. પ્રાણ પ્રતિષ્ઠા થાય એટલે એ પ્રભુજી બને છે. આપણે એનો ઉલ્લેખ પણ પ્રભુજી તરીકે કરીએ છીએ અને પછી જાણે જીવંત ભગવાન છે એમ સમજીને આપણે એની સાથે વ્યવહાર કરીએ છીએ. આપણે બોલીએ ને મૂર્તિ પૂજા, આ શબ્દ પ્રયોગ છે. વાસ્તવમાં મૂર્તિ પૂજામાં બે શબ્દ છે, મૂર્તિ અને પૂજા. બે ભેગા ક્યારેય નહીં થાય. બંનેનો ભેગો અનુભવ ક્યારેય ન થાય. જે વ્યક્તિ મૂર્તિ માનશે અને જે કરશે એ પૂજા નહીં હોય, અને ખરેખર જે પૂજા કરે છે એના માટે આ મૂર્તિ નહીં હોય. મૂર્તિ અને પૂજા બંનેના વાસ્તવિક અર્થ ક્યારેય ભેગા નહીં થાય. મૂર્તિ માનતો હોઈશ તો એ પૂજા નથી, ને હું ખરેખર જો પૂજા કરતો હોઈશ તો મારા માટે આ મૂર્તિ નથી. એ જીવંત વ્યક્તિ છે. જે ઇમોશનલ બોન્ડિંગ ને એટેચમેન્ટ હોય એને એમાં દેખાય છે. એટલે વસ્તુને મૂર્તિ માનીને આપણે આગળ ચાલીએ અને એને આપણે મૂર્તિ પૂજા જ કરીએ છીએ. એ પ્રભુજીની પૂજા છે. જ્યાં સુધી પ્રભુજીની પ્રતિષ્ઠા નથી થઈ ત્યાં સુધી એ મૂર્તિ સ્વરૂપે ગણાય. પછી આપણે એનો ઉલ્લેખ પણ પ્રભુજી તરીકે કરીએ છીએ અને પ્રભુજી તરીકેનો ઉલ્લેખ થાય તો જીવંતતાની અનુભૂતિ થાય. એટલે જ વાળાકૂચી વગેરે ન થાય, જીવંતતાની અનુભૂતિ ટકાવવા માટે આ બધું જરૂરી છે. આપણે ઘણીવાર એ મનમાં થતું હોય, ભગવાન મૂક્યા હોય ને ક્યાંક ખુલ્લામાં, બહાર સ્નાત્રના ત્રિગડા કેવી રીતે ક્યાંય મૂક્યા હોય અને બહાર ખુલ્લામાં જો તડકો આવતો હોય તો આપણે ધ્યાન રાખવાનું કે ત્યાં તડકો ન આવે, અને આ તો મૂર્તિ છે એને ક્યાં તડકો લાગવાનો છે એવો વિચાર ન કરાય. એ પ્રભુજીની આ સાધના, એટલે પ્રભુજી માનીને જ બધો જ વ્યવહાર કરવાનો. એટલે જીવંત પ્રભુજી હોય એવી જ રીતનો વ્યવહાર કરી અને આપણી ભક્તિને જીવંત રાખવાની છે. દેરાસરની અંદર ગભારામાં, ગોખલામાં બધે મૂર્તિઓ હોય છે. તે દરેક મૂર્તિની સાથે એને પ્રભુજી છે એમ સમજીને આપણે એનો વ્યવહાર કરવાનો. બરાબર? સાહેબ, એટલે એનો એક બીજો પ્રશ્ન એવો પણ આવે કે ભક્તિમાં જ્યારે ફરીએ તો એની આજુબાજુમાં બહાર પ્રતિમાજી હોય, મૂર્તિ હોય, તો એ જો ભગવાન જ હોય તો એ ખુલ્લામાં કેમ? દેરાસરની બહારના ભાગમાં જે ભમતીમાં દેખાય છે ને આપણે એને મંગલ મૂર્તિ કહીએ છીએ શબ્દ. હવે સરસ સવાલ છે, મંગલ મૂર્તિ રાખવાનું પ્રયોજન શું ખુલ્લામાં? એક પ્રયોજન એ છે, એક તો ડિફરન્સ સમજી લો કે અંદરની પ્રતિમા
એ પ્રતિષ્ઠિત થઈ છે, બહારની પ્રતિષ્ઠા નથી થઈ. અંદરની અંજન શલાકા થઈ છે, બહાર કોઈ અંજન શલાકા નથી હોતી. એ બહાર તો પછી બહાર મૂકવાનું પ્રયોજન શું? એટલા માટે કે ભગવાનનું સ્થાન કયું એકચ્યુઅલી ખબર છે? સમવસણ. એકચ્યુઅલ સમવસણ જ્યાં ચૌમુખજી હોય, ચાર મુખે ભગવાન બેઠા હોય, દેશના આપતા હોય. ભાવ જેના સમવસરણ થા, ભાવ તીર્થંકર એનું સ્થાન સમવસણ છે, ચૌમુખજી બેસે એમ. તો ચૌમુખજીની કલ્પના થવી જોઈએ આપણે કે હું સમવસણમાં આવ્યો છું, સાક્ષાત તીર્થંકરના સાનિધ્યમાં એમના સરનામે આવ્યો છું, આવું ફિલિંગ આવવું જોઈએ. હવે આવું ફિલિંગ ચૌમુખજી દેરાસર હોય તો બરાબર, ચૌમુખજી ન હોય તો તમે શું કરો? અત્યારે અહીંયા આગળ એક ચૌમુખજીનું દેરાસર છે, તો ત્યાં ચૌમુખજીના દેરાસરમાં આપણે જોઈએ તો ત્યાં ભમતીમાં ભગવાન છે જ નહીં, કારણ કે ચારે બાજુ ભગવાન જ છે. હવે જ્યાં એક જ ભગવાન આ બાજુ મારી બાજુ ફેસિંગ હોય અને હું એમની સામે ઊભો છું, તો મને જ્યારે ભમતી ફરું ત્યારે ચૌમુખજીનું સમવસણનું ફિલિંગ આવવું જોઈએ ને. તો બાકીના 3 જગ્યાએ મારે એક દર્શનીય પ્રતિમા મૂકવાની, એક તો છે જ, અને બાકીના 3 જગ્યાએ હું આમ મૂકી દઉં તો એક આ બાજુ, એક આ બાજુ અને એક આ બાજુ, એમ ફેસિંગ 3 જગ્યાએ હોય. એટલે હું જ્યારે પ્રદક્ષિણા આપું ત્યારે આઈ ફીલ લાઈક કે હું સમવસણમાં ફરી રહ્યો છું, હું સમવસણમાં સ્ટ્રોલ લઈ રહ્યો છું, હું સમવસણમાં ચૌમુખ ભગવાનને પ્રદક્ષિણા આપી રહ્યો છું, એવું એક ફિલિંગ આપણામાં આવે. એટલા માટે એક હોય છે, એક કારણ એ. બીજા નંબરમાં ભગવાનની દ્રષ્ટિનો પણ એક જબરજસ્ત પ્રભાવ છે. પરમાત્માની દ્રષ્ટિ પડે ને એ અભ્યુદય અને વિકાસનું એક કારણ છે. એટલે પરમાત્માની દ્રષ્ટિ ક્યારે રોકતા નથી આપણે. પરમાત્માની દ્રષ્ટિ સીધી આમ મકાનમાંથી બહાર નીકળે ને એવું આપણે ઈચ્છતા હોઈએ છીએ. એટલે પરમાત્માની દ્રષ્ટિનો એક જબરજસ્ત પ્રભાવ છે. તો પરમાત્માની દ્રષ્ટિ જે દિશામાં જાય બીજી દિશામાં તો જવાની નથી. તો પાછળ પણ સાઈડમાં પણ ચારે બાજુ ભગવાનની પ્રતિમા હોય, એક પ્રતિષ્ઠિત પરમાત્માને બાકીમાં 3 દર્શન કરવા લાયક મંગલ મૂર્તિ, તો ચારે દિશામાં ભગવાનની દ્રષ્ટિ જાય. તો જ્યાં મંદિર બને ત્યાં ચારે દિશામાં બધો જ પ્રકારનો વિકાસ અને અભ્યુદય થાય, એ પણ એક કારણ હોઈ શકે. એટલા માટે પણ આ રાખતા હોય. ત્રીજા નંબરમાં દર્શન કરવાની ટેકવાળા. કોઈક વાર વહેલા મોડા આવ્યા, વહેલી ફ્લાઇટ પકડવાની છે, ઇન્ડિયાની બહાર જવાનું છે, 3:30 વાગે તો દેરાસર ખુલે નહીં, પછી 15-20 દિવસ મહિનો મને દર્શન પણ નથી થવાના, હું એવા સ્થાનમાં જવાનો છું, અને દર્શન કરીને આટલી મોટી જર્ની ભગવાનના દર્શન કરીને જવું છે, તો શું કરવું? હવે 3:30 વાગે નીકળવું છે, 5 વાગ્યાની ફ્લાઇટ છે, 5:30ની 6ની. હવે મારી પાસે શક્ય નથી કે આટલો વહેલો હું દેરાસર ખોલાવી શકું. તો દેરાસર પાસે જઈ બહાર મંગલ મૂર્તિ ખુલ્લી હોય એના દર્શન કરી અને સંતોષ માનીને હું જઈ શકું. કોઈકની ટેક રહી ગઈ તો એને એ બાને પણ એને થાય કે ખ્યાલ આવી જાય. જ્યાં જ્યાં થિયેટર હોય ત્યાં ત્યાં બહાર પોસ્ટર હોય જ, તો જ તમને ખ્યાલ આવે કે અંદર શું માહોલ છે. બરાબર છે? એમ અંદરના પ્રભુજી એ પિક્ચર છે અને બહારના જે મંગલમૂર્તિ છે એ પોસ્ટર છે. એનાથી તમને ખ્યાલ આવે કે અચ્છા અંદર શું માહોલ હશે. બહાર કરતાં અંદર બહુ ચડિયાતું હોય, અને એ અંદર જે હોય એની અનુરૂપતા ક્યાંક બહાર હોય. જેવું બહાર હોય એવું જ અંદર હોય, પણ એ એડવાન્સ સ્વરૂપમાં હોય. એવી રીતે અહીંયા છે એની કરતાં વિકસિત સ્વરૂપમાં તમને અંદર જોવા મળશે. તો એ જોયા પછી લાગે ઓહો હો આવું છે, તો અંદર તો કેવું સરસ હશે. એ બહાર તમે પેક કરી દરવાજો બધું બંધ કરી દો તો દ્રષ્ટિ રોધાય, અને જે બહાર મંગલમૂર્તિ મૂકવાનું પ્રયોજન છે એ પછી સચવાય નહીં. અચાનક કોઈ આવે તો બહારથી પણ એને દર્શન થઈ શકે, દ્રષ્ટિ ભગવાનની ચારે દિશામાં જઈ શકે, આ પ્રયોજન સચવાય એટલે આપણે એને ખુલ્લામાં રાખીએ છીએ. અને એ ભગવાન અંજન શલાકા પ્રતિષ્ઠા થયેલા નથી, પધરાવી અને મંગલમૂર્તિ તરીકે સ્થિર કર્યા છે. એટલે એની રોજ પૂજા કરવી જરૂરી નથી, એના રોજ દર્શન થઈ જાય છે. પ્રદક્ષિણા આપનારને પણ એમ ફીલ થવું જોઈએ કે આ ભગવાન 4 મુખે છે, મને આમ સમવસરની કલ્પના આવે છે, સમવસરની યાદ આવે છે, એવું એને પણ મનમાં લાગે. એટલા માટે દરેક જગ્યાએ દરેક દિશામાં ભગવાનની દ્રષ્ટિ પડે એટલા માટે. અને અચાનક કોઈ ઓડ ટાઈમ પર કોઈ માણસ આવે કે જ્યારે દેરાસર મંગલિક થઈ ગયું હોય, બંધ હોય, અંદર દર્શન શક્ય નથી, તો બહારથી પણ પ્રભુજીના દર્શન કરી માંગલિક કરી અને પછી એ જઈ શકે. એને જીવનનું મંગલ અટવાય નહીં, અડચણમાં ન મુકાય અને અંતરાય ન લાગે. માટે આવા વેરિયસ કારણસર આપણે મંગલ મૂર્તિ મૂકતા હોઈએ છીએ. અને એ ખુલ્લામાં હોય તો પણ એની પર એ ખુલ્લામાં હોય તો પણ એને કચરો ન પડે, એને એ સાફ રહે, એ બધી દરકાર તો રાખવાની જ. એને સાફ સફાઈ પાણીથી કર્યા કરવાની, કચરો ન જમા થાય, એની પર કોઈ બીજી અશુચિ ન લાગે, એ બધું જોતા રહેવાનું. એ જો ન સચવાય તો એમાં પણ આશાતના દોષ આકૃતિથી પણ છે. એટલે એને સાચવવાના. પૂજા અષ્ટપ્રકારીને બધું કરવું જરૂરી એટલે નથી કે અંજન વિધિ થઈ નથી, પણ દર્શન માટે કામ લાગતા પ્રભુજી છે એનો ઔચિત્ય ગૌરવ પ્રભુજી તરીકે જળવાય અને ચોખ્ખાઈ સ્વચ્છતા વગેરે જળવાય એ રાખવું, સાચવવું જરૂરી છે. બરાબર? બહાર રાખેલી મૂર્તિ સારા ભાવ જગાડે તો બહાર રાખેલી બધી પૂતળીઓ ખરાબ ભાવ ના જગાડે. આપણે લગભગ જૂના સ્કલ્પચર્સ છોડીને જેટલા પણ સ્કલ્પચર્સ છે ને સ્થાપત્ય, એક વસ્તુ સમજી રાખવાની
કે ફ્રેમની અંદર એક ફોટો છે. જ્યારે તમારું કોન્સન્ટ્રેશન ફોટા પર હોય છે ને ત્યારે ફ્રેમ ફોટાને પકડવા માટે, ફોટાને ડેકોરેટિવ એલિમેન્ટ બનાવવા માટે હોય છે. ફોકસિંગ કોઈનું ફ્રેમ પર ક્યારેય જતું નથી, ફોટા પર જ હોય છે. અને ઘણીવાર ફોટા પર બરાબર કોન્સન્ટ્રેટ થયા ને એને ફ્રેમ હતી કે નહોતી, નથી તો કેવી હતી કંઈ ખબર નથી હોતી એને. ફ્રેમમાં કયા પિક્ચર્સ કે કયા પ્રકારની ડિઝાઇન હતી, ને આમ હોય તો એમાં એક કર્વ હતો કે બે કર્વ હતા, કંઈ ખબર નથી હોતી એને. એવી રીતે આપણું ફોકસિંગ પ્રતિમા પર, પ્રભુજી પર રાખવાનું છે. આજુબાજુમાં એક સ્કલ્પચર, આર્ટ, શિલ્પ, સ્થાપત્ય, કળા એ દેખાડે એટલા માટે આ બધું હોય છે. દરેકે દરેક રસ એના અધિપતિ ભગવાન છે અને બધા કરતાં પણ ચડિયાતું અહીંયા છે એ પુરવાર કરવા માટે આમ મૂકેલું હોય છે. અને આપણે એટલા જ માટે એવું કોઈ પણ જો શિલ્પ, સ્થાપત્ય વગેરે બનતું હોય તો હવે બનાવતી વખતે એવો વિશેષ કાળજી રાખવામાં આવે છે કે જેનાથી ભાવ કલુષિત ન થાય. આવું કંઈક હોય જૂનું તો એ જૂના કાળની એક પ્રથા હતી અને એ પ્રથામાં આ આવ્યું હોય તો આપણું કોન્સન્ટ્રેશન આની પર હોય છે, મુખ્ય વસ્તુ પર. એ મુખ્ય વસ્તુ પર કોન્સન્ટ્રેશન જ્યારે રાખતા હોઈએ ત્યારે એ મુખ્ય વસ્તુ પર કોન્સન્ટ્રેશન રાખતી વખતે આપણે બીજી વસ્તુને ગૌણ કરીએ છીએ. એટલે ભગવાન બહાર મૂર્તિ રૂપે મૂક્યા હોય ને એ દર્શન માટે મૂક્યા છે, એ દર્શન માટે છે. બહાર સ્કલ્પચર, તોરણ, પૂતળા, પૂતળી અથવા થાંભલા, કોતરણી એ જે કંઈ પણ સ્કલ્પચરિંગ હોય, આર્ટ હોય એ દર્શન માટે નથી. દર્શનીય વસ્તુને ડેકોરેટ કરવા માટે, એના ડેકોરેશન માટે છે. તો આપણું મુખ્ય ફોકસિંગ મુખ્ય વસ્તુ પર હોય. ભગવાન જે છે બહાર દર્શનીય પ્રતિમા એ મુખ્ય તરીકે છે, પણ એની આસપાસનું સ્કલ્પચર એ મુખ્ય નથી. અને પૂતળા, પૂતળી બહુ ઓછી જગ્યાએ ક્યાંક જ હોય છે, બાકી મોટા ભાગે ચોરસ કે ગોળાકાર સ્કલ્પચર ને એવું જ હોય છે. તો આપણું ફોકસિંગ મુખ્ય વસ્તુ પર રાખવાનું. સાહેબ, કેટલાક પ્રશ્ન પૂજાને લગતા આવે છે. પૂજામાં દ્રવ્ય સમર્પણ શા માટે? કેટલાક પેટા પ્રશ્ન સાથે પણ વધારી લઉં છું. પૂજામાં દ્રવ્ય સમર્પણ શા માટે? ભાવ મુખ્ય છે તો દ્રવ્યની જરૂર કેમ? જે ખાતા નથી તેને દ્રવ્ય ધરવા કરતા જેને જરૂર છે, જે ભૂખ્યા છે તેને આપ્યું તો વધારે સારું નહીં? અને ભગવાનને આપેલું આમ પણ છેલ્લે તો બીજે જ પહોંચે છે, કારણ ભગવાન તો રાખતા નથી, તો ભગવાનને આપવાનું ફળ શું? ભગવાનને દ્રવ્ય સમર્પણ શા માટે? તો દ્રવ્ય સમર્પણ એટલા માટે કરીએ છીએ કે ભગવાનને જરૂર નથી. હું દ્રવ્યની દુનિયાનો માણસ છું. આઈ એમ અ પર્સન લિવિંગ ઇન મટીરિયલ વર્લ્ડ. તો ભગવાન મટીરિયલ વર્લ્ડની બહાર છે, પણ મને મારી રીતે કંઈક આપવું તો હું શું કરી શકું? હું શું કરી શકું છું? એટલે ગુરુપૂજન કરીએ છીએ તો કદાચ પૈસા મૂકીને ગુરુપૂજન કરીએ. પૈસા તો મારા સાહેબ રાખતા જ નથી. હું પૈસાની દુનિયાનો માણસ છું, તો હું મૂલ્યાંકન આ કરું છું. એમને જરૂર છે કે નહીં એ નથી જોતો, બરાબર છે? એવી રીતે ભગવાનને દ્રવ્યની જરૂર છે માટે નહીં, પણ મારું મૂલ્યાંકન દ્રવ્ય દ્વારા થાય છે. મારી લાગણી છે તો હું કંઈક આપવા દ્વારા વ્યક્ત કરું છું. તો એ ભગવાનને આપીને, દ્રવ્ય ધરીને હું મારી જાતને કૃતાર્થ માનું છું, કૃતકૃત્ય માનું છું. મને એમ લાગે છે કે મેં ભગવાન પ્રત્યેનો મારો ભાવ મેં વ્યક્ત કર્યો. અને ભાવ કેરી કરવા માટે કોઈક એલિમેન્ટ જોઈએ. એકલું તો તમે કંઈક નહીં આપી શકો. આશીર્વાદ આપવા માટે પણ હાથમાં એક ચપટી વાસક્ષેપ જોઈએ છે. એ વાસક્ષેપના માધ્યમથી આશીર્વાદ આપવામાં આવે છે. કંઈ નથી, હાથ ઊંચો કરીને આપીએ એની ના નથી, પણ એક માધ્યમ હોય તો માણસને વધારે વિશેષ શ્રદ્ધા બેસે. આપણે માથે હાથ મૂકી દઈએ, સાહેબ વાસ્કેપ નાખી મને, સાહેબ વાસ્કેપ નાખી આપો ને. આગ્રહ રહેવો કે થોડો વાસ્કેપ નાખી આપો. એમ છે કે વાસ્કેપ નાખી દીધો તો એનાથી વિશેષ લાગણી બંધાય છે કે આશીર્વાદ મળ્યા. એવી રીતે એક આપવાથી આપણો ભાવ કેરી થાય છે, આપણો ભાવ વ્યક્ત થાય છે. નથી કોઈ વસ્તુ આપવાની તો આપણે આપ્યા વગર આપણો ભાવ આપશું, એ દેખાડશું, એ વ્યક્ત કરવો મુશ્કેલ પડશે. હા, એટલે આપણે આપીએ એ ભાવ સીધો વ્યક્ત થાય. બર્થડે છે, કંઈ છે તો ગિફ્ટ આપીએ છીએ, તો એ ગિફ્ટ આપવાનું પ્રયોજન શું? મારો ભાવ છે તો છે જ, તો ગિફ્ટની જરૂર ક્યાં છે? અને જો ભાવ નથી તો ગિફ્ટનો મતલબ ક્યાં છે? પણ આપણે જે આપીએ છીએ એ આપવાનું મુખ્ય પ્રયોજન એ છે કે આપણો ભાવ વ્યક્ત થાય. એટલે પ્રભુજીને દ્રવ્ય સમર્પણ હોય છે. મને ખાવાનું ભાવે છે, મને ડેકોરેટ કરવાના સાધનો ફાવે છે, મને સારા સારા વસ્ત્રો જોઈએ છે, અલંકારો, આભૂષણો, જ્વેલરીઝ જોઈએ છે, ઓર્નામેન્ટ્સ જોઈએ છે, તો હું આંગીના સામાન, વસ્ત્ર, ચાંદી સોનાના વરખ, ફળ, નૈવેદ્ય, અક્ષત, ધૂપ, દીપ, આ જલમ, ચંદનમ બધા જ પ્રકારના દ્રવ્યોથી પૂજા કરું છું. મને ખાવાનું ભાવે જેવું ફળ નૈવેદ્ય ધરું છું. મને જે ફાવે, મને જે ભાવે, મને જે ગમે એવું મારા ભગવાન માટે લઈ જાઉં છું ને મૂકું છું, જેથી મારો ભગવાન પ્રત્યેનો મારો ભાવ વધારે ને વધારે વિકસે અને વધારે આગળ વધે. એટલે ભગવાનને એ વસ્તુ ધરું છું. ધરતી વખતે ભગવાનને જરૂર છે માટે નહીં, પણ મને જરૂર છે માટે. જે ખાતા નથી, જેને જરૂર નથી, એને આપવા કરતાં જેને ખરેખર જરૂર છે એને આપવું શું ખોટું? મને લાગે છે કે આ જ કન્સેપ્ટની શરૂઆત ક્યાંક તમારા લગ્ન હોય તો રિસેપ્શનથી કરી શકાય. કારણ કે
લગ્ન વખતે 500-700 માણસને જમાડવા માટે બોલાવવામાં આવે છે, તો એ બધા ભરેલા પેટવાળા છે, એમને ઘરે જમવાનું મળે જ છે, તમે ન જમાડો તો એ ભૂખ્યા નથી સુવાના. તો પછી જે લોકો ભૂખ્યા પેટ વગરના છે, જે જમ્યા છે, જે જમી ચૂકેલા છે અથવા જમવા મળવાનું છે અને જેના પેટ ભરેલા છે, એને જમાડવા કરતાં ખરેખર જેને જરૂર છે ને તમે ન જમાડો તો ભૂખ્યા સૂવું પડે એમ છે, એને જમાડવા સારા. તો એટલું કરી શકાતું હોય તો કરો નક્કી કે લગ્ન નિમિત્તે બોલાવી સ્વજનોને પણ રાખીશ ભિક્ષુક ભોજન, 500 ગરીબોને જમાડીશ. લગ્નમાં આવે ખરા બધા, પણ જમવાની વ્યવસ્થા 500 ભિખારીઓ માટે રાખીશ. આવું કોઈ કરે છે? રિલેટિવને જમાડવાનું પ્રયોજન શું? કોણ માણસ એવો છે કે જે એવું રિલેટિવ કહે છે કે મારા રિલેટિવને હું જો ન જમાડું તો આજે એ ભૂખ્યા રહેવાના છે? એવું કોઈ છે? જો તમારે જરૂરિયાતના આધારે જોવાનું હોય તો કરો, કરી શકો. કદાચ કોઈની એનિવર્સરી હોય તો વાઈફ માટે એક ગિફ્ટ લાવે છે, એક ડ્રેસ કે એક સાડી ગિફ્ટમાં લઈ આવ્યા, 5-7 હજારની કે 4 હજારની વસ્તુ લઈ આવ્યા અને ગિફ્ટ આપી. હવે ખરેખર ડસ શી નીડ 45, 50, 55 ડ્રેસ કેટલી સાડીઓ છે, એને ક્યાં જરૂર છે? અને આજે પછી 22મી એનિવર્સરી છે, એવું નથી કે હજી પહેલી બીજી છે, 22મી એનિવર્સરી, ઉંમર 45-48 થઈ ગઈ, હવે ક્યાં તમારે કંઈ આપવાની જરૂર છે? ના ના, એ આપવું તો હું રહી નથી શકતો, મને આપવું છે. ચલો આપવું છે ને તો હસબન્ડ એટલું નક્કી કરે કે ભાઈ ઇમોશનલી હું અહીંયા છું પણ પ્રેક્ટિકલી હું અહીંયા છું. ઇમોશનલી વિચારું છું કે જો આજે આપણી એનિવર્સરી છે અથવા તારો બર્થડે છે, તને કંઈક આપવું એ મારો ભાવ પણ છે. હું નવું એક ડ્રેસ મટીરિયલ અથવા નવો ડ્રેસ કે નવી સાડી 4000ની લઈને પણ આવ્યો છું, પણ તારી પાસે 55 પીસ છે, યુ ડુ નોટ નીડ ઇટ, તારી પાસે જરૂર નથી. અને આપણી જે કામવાળી બાઈ છે ને એને જરૂર પડશે, તો તારા બર્થડે નિમિત્તે કે આપણી એનિવર્સરી નિમિત્તે આ ડ્રેસ કે આ સાડી હું એને આપું છું. ચલાવશે બેન? ચલાવશે? એ કે તો મેં બધું જ એને આપી દો, તમે જાઓ એને જ આપી દો. જો એવરીથિંગ યુ આર નોટ ગિવિંગ જસ્ટ ઓન ધ બેસિસ ઓફ નીડ, જરૂર છે માટે આપવું એ તો અનુકંપા થઈ. લાગણીથી આપવું એ પણ એક પ્રકાર છે ને, એમાં હું રહી નથી શકતો. અને હજી તમે જરૂર છે ત્યાં આપો, ત્યાં જરૂર હોય ત્યાં એટલું આપશો, પણ જ્યાં લાગણી છે ત્યાં આપશો ને ત્યાં જરૂર વગરનું આપશો. ગામડાની અંદર અમે જોયું છે, અને પત્રકારો હોય ને તપાસ કરવા નીકળ્યા હતા, ગામડાની આખી લાઈફસ્ટાઈલની ઉપર આખો ઇન્ટરવ્યૂ ચાલતો હતો. એ લોકો ગામડાની બધી, એ લોકો ખાય કેમ, પીવે કેમ, રહે કેમ, કપડાં લત્તા કેમ, જીવન વ્યવહાર કેવા, એ લોકો 3 દિવસની ટીમ બનાવીને આખા ડેલિગેટ્સ ત્યાં ગયેલા અને રૂરલ ઇન્ડિયાની લાઈફસ્ટાઈલ ઉપરનું આખો રિપોર્ટ તૈયાર કરતા હતા. એમાં એક પત્રકારે કહ્યું જો આ છોકરી છે ને એક આપણા રબારી ફેમિલીની દીકરી છે, પણ બધા લાઈનમાં ઊભા રહે, ફટાફટ કાઢીને બધાને દૂધ આપે છે. આ એનું લીટર્યું, જો લીટર્યું, આ માપીને અડધો લીટર તો અડધો, 1.5 લીટર કે એટલે 3 વાર ભરીને આપે, 4 કે તો 4 વાર ભરીને એની તપેલી ભરે છે, 1 લીટર કીધું ને 2 વાર ભર્યું. જો આ છોકરો આવે છે ને, આ છોકરો આ લાલ મફલર નાખેલું છે, એ છોકરો જ્યારે આવે ને ત્યારે છોકરીના મોઢા પર સ્માઇલ આવે છે, અને પછી એ આપે ને, અરે તપેલી બધી ઢોળાય જ, ભરે જ જાય, ગણે જ નહીં. એણે કેટલું કીધું ને આમ એટલું બધું ભરી દે, બધા માટલી જગ્યાએ છે. આને તો ભરે એટલે એવું ભરે કે છલકાય, બહાર ઢોળાય. આને કંઈક સ્પેશિયલ છે આની સાથેનું એટેચમેન્ટ, ખબર નથી. પણ આપણે પૂછવું જોઈએ કે આ એક વ્યક્તિ માટે આવું કેમ. એટલે પહેલાં લોકો જઈને હિંમત કરીને એ પેલા છોકરીને પૂછવા ગયા કે બેન તમે બધાને દૂધ આપો છો, માપીને આપો છો, અને અહીંયા આપો છો તમે છલકાઈ જાય છે. તો છોકરી આમ કંઈ બોલી નહીં, આમ કપડાનો છેડો જીભમાં દબાવી અને આમ શરમાઈ ગઈ. પછી પૂછ્યું કે બેન અમે કારણ જાણી શકીએ કે? છોકરી આમ નીચું જોઈ ગઈ, મીઠું હસીને શરમ સાથે એટલું બોલી કે મારા સગપણ થયા છે એની સાથે, એટલે જ્યાં સગપણ હોય ત્યાં લાગણી વધારે હોય, બાકી બધે આપવાનું માપવાનું. જ્યાં સગપણને લાગણી વધારે હોય ત્યાં આપવાનું માપવાનું નહીં. બહુ સરસ શબ્દ છે કે ત્યાં ખાલી આપવાનું, માપવાનું ત્યાં નથી થતું. કારણ કે મને ત્યાં ગમે એટલું આપું ને તો મને ઓછું જ લાગે છે. બસ આ એનો ભાવ છે, ત્યાં વિશેષ લાગણી છે તો ત્યાં આપવાનું. હવે પપ્પા મમ્મી કંઈક માગે છે, અરે તમે ગમે તે ચીજ આપો, એમાં કંઈ માપવાનું થોડું છે? પપ્પા કે મને 10,000 રૂપિયા આપ, કે તમારે જરૂર છે? હવે જરૂર છે, પપ્પાને એવું પૂછાય? મમ્મી માટે આપણે કંઈક લઈ આવ્યા, પપ્પા માટે કંઈક લઈ આવ્યા, તો એને જરૂર છે માટે લાવીએ જ કે મારો ભાવ છે એટલે લાવીએ જ? એટલે આપણે તો લાવીએ છીએ તો એમને જરૂર છે ક્યાં જોવા બેઠા જ? એમને જરૂર છે કે નહીં મારે આપવું છે, મારા સાહેબ માટેનો ભાવ છે, સાહેબ મારા ઘરે પધારજો, સાહેબ આપણે ખપ નથી, અચ્છા ખપ નથી, ઓકે સાહેબ, જરૂર હોય તો ગમે ત્યારે મારે ત્યાં આવી જજો સાહેબ. એમ થોડા કહીએ અરે સાહેબ ખપ ન હોય તો અડધી રોટી લેજો પણ આવો. ના પણ ખપ જ નથી, અરે સાહેબ ખપ નથી પણ તમે આવો તો ખરા સાહેબ. સાહેબ ખાલી ખરે પગલાં કરો, એટલે ખાલી પગલાં કરો એટલે એકલો પગ આવે કે આખા જવું પડે? આખા જવું પડે. અત્યારે નથી, ટાઈમ નથી સાહેબ, 2 મિનિટ લાગશે સાહેબ, 2 મિનિટ સાહેબ, નહીં વધે સાહેબ, આટલા બધા સાધુઓ છે સાહેબ, વપરાઈ જશે સાહેબ, અડધી રોટલી લેજો પણ આ પધારો ને. આગ્રહ કરીને ભાવ એટલો છે કે મારા ઘરે મહાત્મા પધારે
નોટ બીકોઝ હી ઇઝ ઇન નીડ ઓફ સમથિંગ બટ બીકોઝ આઈ એમ ઇન નીડ ઓફ સમવન. મને જરૂર છે કે મારા સાહેબ મારા ઘરે આવે, કદાચ મારા સાહેબને જરૂર હશે એ આવશે, એમાં આપણે ક્યાં આગ્રહ કરવાની જરૂર હતી. પણ આપણો ભાવ છે ને, તો મારા સાહેબને જરૂર છે એ પાછળની વાત, મને ઈચ્છા છે કે મારા ઘરે પધારે. એટલે આમાં આઉટ ઓફ નીડ અપાય છે એવું નથી, આઉટ ઓફ ઇમોશન્સ અપાય છે, લાગણીથી અપાય છે. અને લાગણીથી જે અપાતું હોય ત્યાં આગળ પછી આપણે નથી વિચારતા કે જરૂર છે કે નહીં. જરૂર છે એને આપવાની ક્યાંય ના નથી, જરૂર છે એને આપવાનો ક્યાંય પ્રતિબંધ નથી, આપણે ચોક્કસ આપીએ. પણ જરૂર નથી માટે નહીં આપવું એવું નથી. હા, લાગણી ને પ્રેમ ન હોય તો માણસ ના આપે, એ બને. પણ લાગણી હોય ત્યાં આગળ જરૂર નથી માટે નહીં આપવું, આ શક્ય નથી. યુ કેનોટ રેઝિસ્ટ યોર સેલ્ફ. હા, ત્યાં તમને તમારી જાતને રેઝિસ્ટ નથી કરી શકતા, બિકોઝ ઇમોશનલી કેરીડ થઈ જાઓ તમે. એટલે અપાઈ જાય, બસ એ અપાય છે લાગણીના કારણે, સામી વ્યક્તિની માગણીના કારણે નહીં. તમે મારા સામે ઓરાવો છો એ લાગણીના કારણે, ભિખારીને આપો છો એ માગણીના કારણે, તમે કોઈ ગરીબને આપો છો એ માગણીના કારણે, અને જે સ્વજનને આપો છો એ લાગણીના કારણે આપો છો. એને જરૂર છે માટે નહીં, એની માગણી છે માટે પણ નહીં, પણ તમારી લાગણી એવી છે કે આપ્યા વગર રહી શકાતું નથી. એટલે આપણે આપીએ, એમાં સામી વ્યક્તિને જરૂર છે કે નહીં એ ઇમટીરિયલ છે. હવે હજી એક વાત કે જો આપવું છે તો જરૂર છે એને કેમ ના આપીએ? એને આપવાની ના જ નથી. જરૂર છે એને આપવામાં ક્યારેય ના નથી હોતી. જરૂર નથી અને લાગણી છે ત્યાં આપવામાં ક્વેશ્ચન માર્ક આવતો હોય તો એ ક્વેશ્ચન માર્ક કાઢી નાખવાનો, એ ખોટો છે. મારી જરૂરિયાત હોય કે ન હોય, પણ મારા પ્રત્યે લાગણી હોય તો કોઈ મને આપશે. મારી લાગણી છે તો હું કોઈકને આપીશ, એ લાગણીથી જાય છે. એટલે એવરીથિંગ દેર ઇઝ નથિંગ, ગિવિંગ ઇઝ નોટ નીડ બેઝડ, સમથિંગ સમવેર ઇટ ઇઝ લાઈક ઇમોશનલી ડ્રીવન, કે ઇમોશનલી લાગણીથી ખેંચાઈને માણસ આપતો હોય છે. એટલે લાગણીથી થતું કાર્ય છે એને એ રીતે જ મૂલવવાનું, જરૂરિયાતની સાથે એને ટેગ કરવાની, એટેચ કરવાની જરૂર નથી. હજી એક વાત કે આપણે જ્યારે આપીએ છીએ, ભગવાન તો આમ પણ રાખતા નથી. ભગવાન તો આમ પણ રાખતા નથી. જો એક વસ્તુ કહું કે જે તમે દેરાસરમાં આપ્યું છે ને એ ક્યારેય વેસ્ટ નથી જતું. તમે ભગવાનને ધર્યું, અલ્ટિમેટલી એ છેલ્લે પૂજારી કે જે સિસ્ટમ હોય એ પ્રમાણે એ લોકો લઈ જાય છે. તો એ લોકો લઈ જાય અને એ ગટરમાં નથી નાખતા, એ ગટરમાં નથી જતું. નવણ જળ પણ કદાચ આટલું પણ હોય તો એ નવણ જળ પણ ક્યાંક છોડને ફૂલને એ રીતે અપાય કે જમીનમાં અંદર ઉતરે છે. ગટરમાં નાખવામાં આવતું ને તમને બતાડે એવી રીતે કે જાણે દૂધ ગટરમાં જાય છે, એ બતાડવામાં આવે ખાલી ફિલ્મોમાં. બાકી ખરેખર એવું થતું નથી કંઈ વેસ્ટેજ આવો. પણ કદાચ આવું જે થયું છે ને એમાં આપણે સમર્પણ રૂપે જોઈએ, વેસ્ટેજ રૂપે નથી જોતા. ભાવ છે ત્યાં સમર્પણ થાય છે, તો ભાવ છે ત્યાં સમર્પણ કરે ત્યાં સમર્પણથી જોવાનું, એને વેસ્ટેજ રૂપે નથી જોતા. હવે જો ભગવાનને આપીએ છીએ, ભગવાન રાખતા જ નથી ને અલ્ટિમેટલી બીજું જ કોઈક લઈ જાય છે, તો છેલ્લે તો ભગવાન પાસે રહ્યું જ નહીં. મેં પાટલા પર મૂક્યું, પાટલા પરથી ભંડાર પર ગયું, ભંડાર પરથી એક બાસ્કેટમાં ગયું, બાસ્કેટમાંથી પછી એનો વહીવટ થઈ ગયો. તો અલ્ટિમેટલી ભગવાનના પેટમાં તો પેંડો ગયો જ નહીં, ભગવાને તો ચોખા વાપર્યા જ નહીં. તો પછી મેં ભગવાનને આપ્યું એવું કઈ રીતે કહેવાય? અને એ છેલ્લે ક્યાં જાય છે એ બધું જોવા જશો તો અત્યારે હું ભગવાનને મૂકું છું એ મારા ભાવ ખંડિત થશે. એ થાય જ. તમે કોઈને જમાડો ત્યારે જમાડતી વખતે બાસુંદી હાથમાં લીધી, એ કમંડળ લીધું હાથમાં, કમંડળમાંથી ચમચો લીધો, ચમચામાંથી વાટકીમાં બાસુંદી નાખી, વાટકીમાંથી એણે ચમચીમાં લીધી, ચમચીમાંથી એણે મોઢામાં લીધી, મોઢામાંથી એણે પેટમાં નાખી. હવે પેટમાંથી ક્યાં જવાની બાસુંદી? એડ્રેસ ખબર છે ને? અલ્ટિમેટલી બાસુંદી ત્યાં જ જવાની છે. તો પછી બાસુંદી આને આપવાનો મતલબ શું, એવો ક્વેશ્ચન ના થાય. હું આને આપું છું, બરાબર છે. આપણે એમ વિચારીએ કે છેલ્લે હરીફરીને જો એ પૂજારી પાસે જતું હોય તો પછી પહેલે જ પૂજારીને આપી દઈએ તો, એટલે પણ બાસુંદી છેલ્લે ત્યાં જાય છે પણ પહેલેથી ત્યાં નાખવા ના જવાય. આપણે તો વ્યક્તિને આપીએ જ. પછી અલ્ટિમેટલી એનો જે રૂટ હશે એ રૂટ પ્રમાણે થશે. હું અત્યારે જ્યાં મૂકું છું ત્યાં મારા ઇમોશન્સ છે. પછી છેલ્લે હું વડાપ્રધાનને કંઈક આપું છું તો એવું જરૂરી છે કે વડાપ્રધાન એ વસ્તુ રાખીને પહેરીને જ ફરશે. મેં વડાપ્રધાનને સાલ ઓઢાડી તો મારો ભાવ પૂરો થયો. પછી એ સાલનું વડાપ્રધાને શું કર્યું એ મારે નથી વિચારવું, ઇટ ઇઝ અપ ટુ હિમ. મેં મારું સાલ ઓઢાડીને એ જ મારો ભાવ હતો. બસ એવી રીતે મેં મારો ભાવ વ્યક્ત કર્યો. પછી મારો ભાવ ભગવાન વાપરે ને કરતાં હું ભગવાનની સામે ઓફર કરું, એ મારો ભાવ છે. મને નથી ખબર પડતી કે ભગવાન નથી વાપરવાના. સ્ટીલ આઈ કેનોટ રેઝિસ્ટ માય સેલ્ફ ફ્રોમ ગિવિંગ, એટલે હું આપું છું. હા, બાકી જે ફળ ધરીએ દૈવેજ ધરીએ એમાં સમજાય, એમાં આપણે ભાવ પડે એવો ભાવે કે બધે એવી સ્થિતિ આવે કે બધે પણ આની જરૂરત ન પડે. હા. પણ હવે આપણે દીપ કરીએ છીએ, ધૂપ કરીએ છીએ, એવા ભાવ પ્રત્યે બરાબર છે કે જે વરણ છે, મારો આત્મા છે, એ બધું સાચું, પણ એવા જીવની દિશા પણ એટલી જ છે ને. હવે દીપ ધૂપ તો કોઈ વાપરતું નથી, ખાવા તો પૂજારી વહીવટ થઈ જાય છે, દીપ ધૂપમાં જ થતો છે. હું એ જ કહું છું, હું જ્યારે આપું છું ને ત્યારે આપતી વખતે એનો આટલો પણ ઉપયોગ ભગવાનને કે કોઈનામાં થયો કે નહીં એ નથી જોતા. હું આપું છું
એ જ મહત્વનું છે. કોઈને ફ્લાવર બુકે આપીએ છીએ તો ફ્લાવર બુકે આપી અને આ ગઈ પછી આપણે એટલું પણ નથી કહેતા કે ભાઈ હું ફ્લાવર બુકે આપું છું એટલીસ્ટ આમ લ્યો આમ કરીને પછી આપો. આટલું તો કરો યાર, મારી ફ્લાવર બુકે વેસ્ટ જાય. આપણે આપી બસ એમાં જ થઈ ગયું કે મારી ફ્લાવર બુકે મેં આપી, એને રિસીવ કરી. ફ્લાવર બુકે સૂંઘી પણ નથી, એને મૂકી દીધી સીધી સાઈડમાં. તો એ રીતે પછી ફ્લાવર બુકેનું શું થયું 2 દિવસ પછી આપણે ખબર જ છે. છતાં પણ આપણે આપીને એનામાં જ મહત્વ માની. અને ધૂપદીપ એવા પદાર્થો છે કે જે બહુ મોટું શિક્ષણ આપે છે, બહુ મોટું. તમે કલ્પના ન કરો એવું શિક્ષણ એ ધૂપદીપમાંથી મળે છે. ધૂપ પ્રગટે, આખો પૂરો થાય, સુવાસ બધે આપે અને છેલ્લે હોય જ નહીં. 10 મિનિટ પછી ધૂપ સ્ટિક હોય જ નહીં અને છતાં એન્વાયરમેન્ટમાં હોય. પોતાની જાતનું આખું બલિદાન આપીને પોતાનું અસ્તિત્વ મિટાવીને આજુબાજુમાં સુવાસ પાથરવી, બસ આ ધૂપ સ્ટિકની ક્વોલિટી છે. હું મારી જાત આખી સળગી જાય અને નેસ્ત નાબૂદ થઈ જાય, મારું અસ્તિત્વ વિલીન થઈ જાય ત્યાં સુધી પીડા વેઠીને પણ બધાને સુવાસ આપીશ. આ રીતે ધૂપ સ્ટિક કહી રહી છે. કારણ કે આ ધૂપ સ્ટિકમાંથી મેસેજ લેનાર માણસ છે. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન અ ધૂપ સ્ટિક એન્ડ અ હ્યુમન? બીજાની સુવાસ જોઈને સળગે એને માણસ કહેવાય અને સળગીને સુવાસ આપે એને ધૂપ સ્ટિક કહેવાય. આપણને ધૂપ સ્ટિકમાંથી એક સરસ કન્સેપ્ટ શીખવા મળે છે કે બીજાની સુવાસ જોઈને સળગવાનું નથી. આપણે જાતે પીડા ભોગવવી પડે તો પણ આપણી સુવાસ બહાર પાથરવાની છે. આ ધૂપ સ્ટિક બલિદાનનું પ્રતીક છે. ફૂલ તો છે ને, ફૂલ એ હજી દાનનું પ્રતીક છે. ફૂલ પણ સુવાસ આપે છે અને ધૂપ પણ સુવાસ આપે છે, પણ ફૂલ અખંડ ઊભું રહીને સુવાસ આપે. ધૂપ સ્ટિક તો પોતે જાન ન્યોછાવર કરીને સુવાસ આપે છે. એટલે એક પાસે સુગંધનું દાન છે, આની પાસે સુગંધ આપે છે બલિદાનની ભાવનાથી આપે છે. એટલે પોતાની જાત ઘસીને જે લોકો, આટલા બધા લોકો કાર્ય કરતા હોય, આ ધૂપ સ્ટિકનું એલિમેન્ટ છે. પોતાની જાત આખી ઘસી અને કેટલું સાધુ સંતો કેટલું વેઠતા હોય છે, કષ્ટ જીવનભર પોતાના વેઠતા હોય અને બધું પોતાના પર લઈને સમાજમાં કેટલો સંદેશો, સારી વસ્તુઓ ફેલાવતા હોય. આ બધા ધૂપ સ્ટિકના પ્રતીકો છે. એમને જોઈને આપણે ધૂપ સ્ટિક યાદ આવે. અને આવું નિસ્વાર્થ ભાવનું કેરેક્ટર, પોતાનો કોઈ સેલ્ફ ઓરિએન્ટેશન રાખ્યા વગર, પોતાનું કંઈ જ રાખ્યા વગર જાત ઘસીને પણ બીજાના ભલા માટે ઘસાઈ છૂટવું, આ ધૂપ સ્ટિકની જેમ આપણામાં પણ આ ગુણ પ્રગટે. આવું ધૂપ પૂજા દ્વારા અંદરથી જીવને ઉપદેશ આપવાનો. એવું જ દીપક પૂજામાં, કે દીપક પૂજામાં આપણને જ્ઞાન દેખાય છે, ભગવાન દેખાય છે. પ્રકાશ સાચો એ કે જે ભગવાનને દેખાડે કાં તો ભગવાને બતાવેલું બતાવે. આડું ઓલું કંઈ કોઈ દિવસ દીપક પૂજામાં આપણે આપણી જાત નથી જોઈ. દીપક આમ ઊંચો કરી એમાં ભગવાનને જ જોવાના, દીપકના પ્રકાશમાં આપણે ભગવાનને જ જોવાના. એટલે દીપક મૂકવા દ્વારા આપણે એમ કહેવા માગીએ છીએ કે આ અંધારી દુનિયાની અંદર અમને પણ એવા પ્રકારના જ્ઞાનનો પ્રકાશ મળે કે જેમાં ભગવાન તમે દેખાઓ, તમારી ઓળખ થાય અને તમે બતાવેલા પદાર્થોની ઓળખ થાય. બસ દેટ્સ ઇટ. અમારે બીજું કંઈ નથી જોવું. એવો જ્ઞાનનો પ્રકાશ અમને આપજો. એ જ્ઞાનનો પ્રકાશ આપણને પ્રાપ્ત થાય એ માટે દીપક પૂજા છે. દરેક પૂજાની પાછળ પણ એવા કન્સેપ્ટ છે કે જે કન્સેપ્ટ આપણે લઈએ ને તો ધૂપ અને દીપ એ મૂકવાની પાછળ પણ આપણને એવો કન્સેપ્ટ આવશે, એ આપણામાં આવશે. હવે આપણે ચામર કરતા હોય તો ચામર શા માટે? ચામર એટલા માટે કે ચામર હોય કોને વચ્ચે રાજા બેઠો હોય તો ચામર હોય. એટલે આપણે બે વસ્તુ ફીલ કરીએ છીએ. એક તો મારી સામે જે છે એ રાજા મહારાજા છે અને હું એની બાજુમાં બેસનારો ચામરધારી છું. આવું સૌભાગ્ય ક્યાં કે ભગવાનની બાજુમાં ચામર ઢાળવાનું સૌભાગ્ય મને મળે, એમને એમની બાજુમાં બેસનારો હું હોઉં, આવું ક્યાં? તો એ ફીલ થાય માટે હું ચામર ઢાળું છું. હું ઘંટનાદ કરું છું. દેટ ઇઝ નોટ નોઇઝ પોલ્યુશન. એ અવાજ નથી, એ ઘંટનાદ એ વિજયનું સૂચન છે. ઇટ્સ અ સિમ્બોલ ઓફ વિક્ટરી. ભગવાન આપના સિદ્ધાંતો દુનિયામાં જય પામે છે. ડંકો વગાડ્યો. એ ડંકો વાગે ને જે, એ ડંકો જોરદાર વાગતો હોય. પુરુષોત્તમ રૂપાલા છે ને, એ એમની આખી આગવી શૈલીમાં ઘણીવાર ભાષણ આપતા હોય છે. બહુ અદ્ભુત ભાષણ આપે. એક જગ્યાએ એમણે ભાષણમાં બહુ સરસ, ઓફકોર્સ એમના ભાષણમાં ક્યાંક જે કટાક્ષ કરવાના હોય, ક્યાંક તીર મારવાનું હોય, તીર મારી દે, સમજદારા સમજી જાય. એમણે સરસ વાત લખી છે એક જગ્યાએ, સરસ ભાષણમાં એક જગ્યાએ કીધેલું કે મોદી સાહેબે ડંકો વગાડ્યો. ડંકો વગાડ્યો નહીં, આ ડંકો ક્યારનો હતો, વાગ્યો હમણાં. આજ સુધી એટલા આવ્યા, પણ ડંકો વગાડવા માટે બાવડામાં બળ જોઈએ. એ જેની પાસે હોય એ ડંકો વગાડે. તમે મંદિરમાં જાઓ, એ કહેતા કે તમે મંદિરમાં જાઓ અને તમારા તાકાત હોય બાવડામાં તો ફટ કરો અને ડંકો વાગે, એ ડંકો વાગ્યો કહેવાય.
પણ પછી નાનું છોકરું હોય 4 વર્ષનું, એ છોકરું કે મારે વગાડવો જ ન વાગે, એ જીદ કરે ના મારે વગાડવો જ, પછી એની માં એને તેડી લે અને માની ટેકે ટેકે તેડીને જે છોકરો ઊંચું થયું હોય એ આમ કરે, એ ડંકો ન કહેવાય, ટીન કહેવાય. એને ભલે ક્યાંક કટાક્ષ કર્યો છે પણ એને આડકત રીતે લપડાટ મારતા મારતા આપણે આધ્યાત્મિક ઉપદેશ પણ આપી દીધો કે ડંકો ત્યારે વાગે જ્યારે તમારામાં પણ ડંકો વગાડવાની કવત તાકાત હોય અને ડંકો વગાડીને બીજાને આમ વિક્ટરીનો સૂર આપવાની તેવડ હોય, ત્યારે ડંકો વગાડી ટીન કરો, એ ટીન કહેવાય, ડંકો ન કહેવાય. ખ્યાલ આવ્યો તમને? એટલે ડંકો જુદો છે ને ટીન જુદું છે. એવી રીતે આપણે ઘંટનાદ કરીએ છીએ, નાદ છે નાદ, એક આમ અથડાય ને પછી પણ ટીન પ્રોલોંગ એ વેવ્સ આવે, સાઉન્ડ વેવ્સ, એ જે ડંકો વાગ્યો હોય પરમાત્મા તમારા શાસનનો ડંકો વાગે છે. શું ડંકો વગાડ્યો છે? બસ એમ આપણો ભાવ છે કે જો મારું તાકાત હોય ને, ભગવાન મને તાકાત મળે ને તો હું શાસનનો ડંકો વગાડી દઉં. એ ભાવ વ્યક્ત કરવા માટે આપણામાં એ સામર્થ્ય હોય તો આપણે ઘંટનાદ દ્વારા આપણે ડંકો વગાડવાનો આમ જાણે કે ભાવ પ્રગટ કરીએ છીએ. આપના સિદ્ધાંતો વિજયવંત છે. બસ આ રીતે વિક્ટોરિયસ મૂડ ભગવાન તરફથી આપણે મૂકીએ. એટલે દરેક પ્રક્રિયાની પાછળ કોઈ ઇમોશન્સ, કોઈ કન્સેપ્ટ જોડાયેલો છે. એટલે આપણે જ્યારે ભગવાનની પૂજા કરીએ ત્યારે સમજી રાખવાનું કે દ્રવ્ય સમર્પણ કેમ છે, અને બાકીની આખી રૂટીન પ્રોસેસમાં દરેક ક્રિયાની સાથે કોઈ કન્સેપ્ટ, કોઈ ભાવ એવો જોડાયેલો છે કે જેના કારણે આપણને એ પૂજા કરવામાં એમાં આપણને આનંદ આવે. એ ઘંટ વગાડવામાં પણ આનંદ આવે, ચામર ઢાળવામાં પણ આનંદ આવે, ધૂપ કરવામાં પણ આનંદ આવે, દીપક પૂજા કરવામાં પણ આનંદ આવે, દર્પણ જોતી વખતે પણ આપણને આનંદ આવે કે આ દર્પણમાં ભગવાન તમે દેખાવ છો ને એ મારું પણ સ્વરૂપ આવું જ છે. આ દર્પણ નથી, આ મારું હૃદય છે. સો ક્લોઝ ટુ માય હાર્ટ, ધીસ ઇઝ નોટ અ મિરર. હા, અને આ જે રિફ્લેક્શન છે માત્ર તમે નથી, આ હું જ છું. જેવા તમે છો એવો જ હું છું. એ સીઈંગ ધ સિમિલારિટી બિટવીન ધ બોથ. મારા મને આપનામાં આ સમાનતા દેખાય છે ભગવાન, બસ મારું પણ આવું સ્વરૂપ ક્યારે પ્રગટ થશે? એવી રીતે આપણે ભગવાનને જોઈને મારા સ્વરૂપની એની સાથે તુલના કરીને હું મારા સ્વરૂપની યાચના કરું છું કે આવો હું પ્રગટ ક્યારે થઈશ. કારણ કે પૂજા પુણ્યની વૃદ્ધિ માટે છે, આઉટ ઓફ ગ્રેટિટ્યુડ ફિલિંગ છે, ગ્રેસની યાચના માટે છે, અને સાથે સેલ્ફ રિયલાઇઝેશનના એક પ્રોસિજર તરીકે છે. તો મારા આત્મ સ્વરૂપની પ્રાપ્તિ મને ક્યારે થશે એ ભાવ આમાં જોડાયેલો છે. અને જ્યારે પણ પૂજા કરીએ ત્યારે આ દ્રવ્યના વળગણમાં મટીરિયલ વર્લ્ડથી મારે છૂટવું છે. ભગવાન મટીરિયલ વર્લ્ડથી છૂટી અને નોન મટીરિયલ દુનિયા છે જે મોક્ષની, ત્યાંનો રેસિડેન્ટ ક્યારે બનવું? ચલો डील पक्की, आज पक्का डील साइन करते हैं कि एक दिन मोक्ष में जाना ही जाना है. डील पक्की. અને આજે આ દ્રવ્ય ફળ નૈવેદ્ય તમને આપું છું. ઇટ ઇઝ અ બાનાખત ટોકન, ટેક ઇટ અને ડીલ સાઇન કરો. આ ટોકન રૂપે આ મટીરિયલ તમને આપ્યા કે સંપૂર્ણ બધા મટીરિયલનો ત્યાગ એક દિવસ તો આ દુનિયામાં થશે અને હું નોન મટીરિયલ વર્લ્ડનો આસામી બનીશ. બસ આ ભાવ સાથે એક ટોકન પેમેન્ટ રૂપે આપણે કંઈક અમુક મટીરિયલ આપણે એ વખતે આપીએ છીએ. અને એ આપણને ગમે છે માટે આપીએ છીએ. ભગવાનને જરૂર છે માટે નથી આપતા, મને જ આપવું છે માટે હું આપું છું, મને ઈચ્છા છે માટે આપું છું. અને મેં આપ્યા તો મને આપવાનો આનંદ છે. બસ એ આપ્યાનો આનંદ આપણને આટલો બધો રહે છે. એટલે આ રીતે આપવાથી આપણા સતત મનના એવા પરિણામો વધે. આપણને પણ અંદરથી એમ થાય કે આ આપવા દ્વારા મને આવો અંદરથી આનંદ આવ્યો. એટલે જ્યારે આપણે આપીએ ને ત્યારે સમજી રાખવાનું કે ભગવાનને જ્યારે કંઈ આપ્યું છે તો એની પાછળના ઘણા બધા કન્સેપ્ટ ક્લિયર થવા જોઈએ. હું એમને ભગવાન પાસે નથી જતો. ભગવાન એક સંપૂર્ણ સ્વરૂપ છે, તો એ સંપૂર્ણ સ્વરૂપ મારામાં પણ પ્રગટ થાય. અને હું જઉં છું તો પ્રોસિજરની સાથે એક કન્સેપ્ટ જોડાયેલો છે. એ ખાલી પ્રોસિજર નથી, એની સાથે એક ઇમોશનલ પ્રોસિજર જોડાયેલો છે. એ પ્રોસિજર જળવાય એ રીતે હું કરું તો મને પણ અંદરથી આનંદ થશે. અને એ આનંદ મળે એ માટે આપવાનો જે આનંદ છે ને, એ લાગણી હોય ત્યાં આપો, તમને ખબર પડે કે ભોગવવાના આનંદ કરતાં પણ વિશેષ છે. અને એમાં પણ તમે એમને આપો અને કોઈક વાર તો તમારું લૂંટાવીને જાતે ભૂખ્યા રહીને આપો, એનો આનંદ આખો અલગ પ્રકારનો છે. જેને ખૂબ અહોભાવ છે સાધુ ભગવંતો પ્રત્યે, એને તમે પૂછજો. ક્યારેક છે ને સિચ્યુએશન એવું આવે કે ઘરમાં પૂરણપોળી છે, મારા સાહેબ વરો આવ્યા, સાધુ ભગવંત આવ્યા, સાહેબ લાભ આપો. 2 પૂરણપોળી થાળીમાંથી લીધી, વરાવી દીધી. એ જુદું બધું પતી ગયું છે, છેલ્લી 3 પૂરણપોળી છે, તમે બસ લઈને જમવા જ બેસો છો. 3 થાળીમાં મૂકી અને જમવાનું શરૂ કરતા હતા ત્યાં જ કોઈક પધાર્યું અથવા કોઈક મહેમાન એવું આવ્યું, અરે આવો બહુ સરસ, તમારી થાળીમાંથી લઈને તમે આપી દીધી. તમારા જો ભાવ હશે ને લાગણી હશે ને, એ તમને જિંદગી પર યાદ રહેશે કે વહેલા આવ્યા હોત ને તો જનરલ જાદા મારા પોતાનામાંથી ગયો. શું મજા આવી છે આજે, મને પોતાને જે આનંદ આવ્યો છે એટલો બધો આનંદ આવ્યો છે.
આજે બહુ આનંદ આવે છે, બહુ આનંદ આવે છે, બસ બહુ સરસ. એક એટલો બધો એને આનંદ હોય છે, એટલો એને આનંદ હોય છે. ગઈકાલે આપણે જોયું શાસન વંદનના વખતે ધ્વજવંદન થયું, લાભાર્થી ધ્વજવંદન કરવા માટે આવ્યા. હવે એમને ખબર નહોતી, એમ જ આવેલા હતા, તૈયાર થઈને તરત આવી ગયા. ખાલી એક ખેસ નાખવાનો હતો, ખેસ હતો નહીં એમની પાસે, તો તરત જ આપણા એક કાર્યકર્તા ભાઈ અરે છે ને મારી પાસે, હાલો, એમને ખેસ આપ્યો અને એક ખેસ લીધો. બધાની પાસે પોતાનો ખેસ હતો અને આ એક કાર્યકર્તા પાસે પોતાનો ખેસ નહોતો. એને આનંદ હતો. સાહેબ એટલો આનંદ થયો સાહેબ કે આજે લાભાર્થી મારો ખેસ વાપર્યો, લાભાર્થી મારો ખેસ વાપર્યો. હવે ખાલી એક ખેસ તમારો એમ પેલા એ લીધો તો એટલો બધો એને આનંદ થયો, કારણ કે એક એટેચમેન્ટ એના પ્રત્યે હતું, ઇમોશનલ લાગણી હતી. તો પોતે પોતાનો ખેસ વાપરે એની કરતાં પણ પોતાને જેના પ્રત્યે લાગણી છે એ વ્યક્તિ 1 મિનિટ એમનો ખેસ લે ને એનો આનંદ આખો જુદો હોય છે, અલગ હોય છે. અલગ એટલે એવો અલગ. મને હજી ખબર છે, એક વખત મેં સાંભળેલું, રત્ન સુંદર સુરી મહારાજ પાટ ઉપરથી નીચે ઉતરતા હતા, જરાક બેલેન્સ રહે, એક છોકરો આવ્યો તરત હાથ આપ્યો. સાહેબને પગની તકલીફ હતી ચિકનગુનિયા વખતે. સાહેબ એકદમ એનો હાથ પકડ્યો, વજન આપ્યું, હાથ ઉપર વજન આપી ધીમે 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 સાહેબ નીચે ઉતર્યા, ચાલતા ચાલતા પહોંચ્યા. ત્યાં સુધી આમ હાથ આપીને રાખેલો, સાહેબ એનો હાથ પકડે, હાથ પકડીને આમ ચાલે. અને ઘરે આવ્યો ને, એના ઘરના એટલા ખુશ, અરે બેટા અમે જોતા હતા આટલા બધા લોકોમાં સાહેબે તારો હાથ પકડ્યો, તારો આ સાહેબે તારો હાથ પકડ્યો અને સાહેબ અહીંયા આવી ગયા, કમાલ બેટા કમાલ થઈ ગઈ. દીકરા જે કરવું એ કરજે, આ હાથથી છે ને રિમોટ હાથમાં લે ત્યારે યાદ રાખજે આ હાથ રત્ન સુંદર મહારાજે પકડ્યો હતો, આ હાથ સાહેબે પકડ્યો હતો. તમે ખાલી જુઓ, નાની ઘટના, સાહેબે કંઈ નથી કીધું, ખાલી એમ હાથ પકડ્યો, પણ એ મહાત્મા પ્રત્યે આટલો બધો આદર જેને છે, આવા વિશિષ્ટ જ્ઞાની, વિશિષ્ટ પ્રભાવક પુરુષ એ મારા દીકરાનો હાથ પકડે. એ દીકરાને એટલું બધું લાગ્યું, એને મનમાં કાયમ કે તું બેટા તું જિંદગી પર એટલું યાદ રાખજે કે આ હાથ કોણે પકડ્યો છે. બસ બસ એ સ્પર્શને વફાદાર રહેજે, કંઈ પણ કરીને આ હમણાંથી બસ એ યાદ રાખજે બેટા. એક આજે એક ઇમોશનલ એટેચમેન્ટ છે, કોઈ ઉપદેશ વગર કેટલો બધો ઉપદેશ એને ગ્રહણ કરી લીધો અને જીવનમાં ફેરફારો થઈ ગયા. બોલો, ધીસ ઇઝ આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ. આ ઇમોશનલ ઇફેક્ટ છે, એમાં ફિઝિકલ ઇફેક્ટ નથી હોતી, આમાં ઇમોશનલ ઇફેક્ટ હોય છે. બસ આટલું જ, બીજું કંઈ નહીં. 50 જણા બેઠા હોય, મહાત્મા પસાર થઈ ગયા ગેંગવેમાંથી, બસ એ જતા જતા આમ નીચું જોઈને પસાર થઈ ગયા, એમાં સેજ આમ કર્યું, બસ આટલું ખાલી આપણી સામે સાહેબે આમ કર્યું, ઓહો બહુ સરસ. એ ખાલી નજર પડી અને સાહેબ ખાલી આમ કર્યું, એમાં એટલું બધું લાગે સાંજ સુધીનો નશો રહે, આપણે સાહેબે આમ કર્યું, આપણે સાહેબે આમ, સાહેબ આપણને ઓળખી ગયા, આપણે સાહેબ ઓળખી ગયા. હવે સાહેબ તમને ઓળખી જાય એમાં તમારું કલ્યાણ થાય કે તમે સાહેબને ઓળખો તો તમારું કલ્યાણ છે, બરાબર. પણ સાહેબ મને ઓળખી ગયા એનો કેટલો આનંદ હોય છે. એક આદર હોય તે આખું ફિલિંગ અલગ હોય છે. એટલે ભગવાન પાસે આપણે જ્યારે જઈએ છીએ ત્યારે આપણે આપ્યા વગર રહી નથી શકતા. આપણે એમને આપીએ એનો આનંદ આપણે જાતને આપીએ અને જાતે ભોગવીને એના કરતાં પણ વિશેષ હોય છે. ફેથ, ઇમોશનલ એટેચમેન્ટ, ડિવોશનલ સ્ટેટસ એક આખું અલગ દુનિયા છે. એમાં જે જાય એને આખું અલગ જ ફીલ આવે છે. એક સેકન્ડ એક મન પણ છે ને એનું આમ તેમ થતું નથી. એટેચમેન્ટ બધું અહીંયા, પણ એના કારણે થઈને બધું જ છોડવાની તૈયારી જે પણ હોય એ ભગવાનના ચરણે મૂકવાની તૈયારી, તત્પરતા. અને એટલા માટે કોઈ પણ ચીજ, તમે કોઈ પણ દુનિયાની કોઈ પણ આર્ટ, કળા, આફ્ટર ઓલ ઇટ ઇઝ અ કળા, એ આર્ટ છે. કેન્દ્રમાં મટીરિયલ વર્લ્ડ આવે ત્યારે ઇટ્સ એન આર્ટ. કેન્દ્રમાં જ્યારે ભગવાન આવે છે ને ઇટ બિકમ્સ ભક્તિ, એ યોગ બને છે. તમને ખબર છે, નૃત્ય, ડાન્સ એ કળા છે, ઇટ્સ એન આર્ટ. પણ ભગવાનની સામે ચામર લઈને નાચીએ છીએ ને એ ભક્તિનો એક પ્રકાર છે. સિંગિંગ, ગાવું એક કળા છે, પણ ભગવાનનું ગીત કે ભગવાનનું સ્તવન કે સ્તુતિ ગાવી એક કળા નથી, એ ભક્તિ છે. ડ્રોઈંગ, પેઇન્ટિંગ એક આર્ટ છે, પણ અષ્ટમંગલ ચિતરવા, સાથીઓ નંદાવર્ત કાઢવો, ભગવાનની પાસે ગૌલીઓ ચિતરવી, આ ડ્રોઈંગ, પેઇન્ટિંગ કળા નથી, એ ભક્તિ છે, બરાબર. સ્કલ્પચર, કાર્વિંગ એ કળા છે, ઇટ્સ આર્ટ. પણ જો ભગવાનના મંદિરમાં થતું હોય તો એક પ્રકારે ભક્તિનો છે. ડેકોરેશન એક કળા છે, પણ એ ડેકોરેશન જો ભગવાનની આંગી બની જતી હોય તો એ ભક્તિનો એક પ્રકાર છે. તમે જુઓ, કોઈ પણ દુનિયાની કળા તમે લાવો, એ કળા રહેશે જ્યાં મટીરિયલ કેન્દ્રમાં હોય. નોન મટીરિયલ એલિમેન્ટના બાદશાહ ભગવાન જ્યારે કેન્દ્રમાં આવે ત્યારે ઇટ બિકમ્સ અ ટાઈપ ઓફ વર્શિપ. એ વર્શિપ બને છે, એ પ્રકાર એક ભક્તિનો બની જાય છે, ડિવોશનલ આઇટમ બની જાય છે. અત્યારે પ્રોફેશનલ આઇટમ પ્રોડક્ટ નથી રહેતો એ, બસ આ ભક્તિ છે. કારણ કે મારે ભગવાન એની જરૂર જ નથી, ભગવાનને એની કાંઈ પડી નથી, પણ આપણે એમને અહીંયા લાવીને મૂકીએ છીએ કારણ કે મને એમ છે જ્યાં મારો આ ભાવ આખો અલગ છે ને ત્યાં આખી અલગ. હું તમને કહું, તમે નહીં માનો,
એક ઇટ ઇઝ અપ ઓવર થિંકિંગ. જયપુરમાં ભગવાનની મૂર્તિઓ તૈયાર થઈ, ક્યાંક લઈ જવાની હતી પ્રતિષ્ઠા માટે. પેટી પેક 9 પ્રતિમાજી, 21, 27, 17 જે હશે 9 પ્રતિમાજી પેટી પેક, અંદર થર્મો બધું પેક કરી અથડાઈ નહીં એટલે એકદમ પેટી પેક કરીને 9 પેટી તૈયાર થઈ. 2 ટાયર એસીની 9 ટિકિટ લઈ એક સીટ પર એક ભગવાન મૂક્યા એક ભાગ્યશાળીએ અને લઈ ગયા. પેલો ટીસી આવ્યો, એ ક્યાં હે, ટિકિટ બતાવી દીધી બધી. અરે એમ નહીં, આ બધું કોણ છે? મેં ટિકિટ આપીને મારી, અને 9, 10 છે, આ લઈ લે. અરે આ બધું અહીંયા નહીં રાખો ને ત્યાં રાખો, કે આ સામાન નથી, આ સામાન નથી કે સામાનની સાથે આવે, આ સામાન નથી. મારા માટે એ વ્યક્તિ કરતાં પણ વિશેષ વ્યક્તિ છે, એટલે વિથ ટિકિટ આઈ વિલ મેક હિમ ટ્રેવલ. એ ટિકિટ સાથે જ આવશે. જો બુદ્ધિ આપણી ધારદાર છે ને તો મને ને તમને પૂરો હક છે આને પાગલપન કહેવાનો અને આને પાગલમાં ખપાવવાનો. એને તમે પૂછો પૈસા વધારાના નથી ભાઈ કોઈની પાસે, અદાણીને અંબાણી પાસે નથી તો આની પાસે ક્યાંથી હોય? પણ કોઈની પાસે પૈસા વધારે, પણ એનું એટેચમેન્ટ છે એ કે હું સામાનની જેમ આમ મૂકી દઉં ને આવે એ નહીં. હું પછી એક જ સીટ પર 5 મૂકી દઉં, મારા પરિવારના 5 જણા બેસીએ જ અમે એક સીટ પર, એવી રીતે એકની ઉપર એક ચડીએ છીએ. એવી રીતે અમને ઇન્ડિવિજ્યુઅલ સીટ જોઈએ છે, શું હોય ન શું હોય, વી વોન્ટ અવર ઇન્ડિવિજ્યુઅલ સીટ, વી વોન્ટ અવર ઇન્ડિવિજ્યુઅલ રૂમ. તો પછી ભગવાનને આ સ્પેસ નહીં આપવાની, પતી ગયું. વલભીપુરની અંદર તલેટી છે, વલભીપુર ગામની બહાર છે ને તલેટી છે. હર્ષદભાઈ પૂનમચંદ દોશી સ્વર્ગસ્થ એક ઉદાર દાનવીર શ્રાવક, હવે એમણે આખી પોતે ત્યાંના આખી તલેટી જૂનું તીર્થ છે આપણું પ્રાચીન, હવે એ આખું ડેવલપ કર્યું. ધર્મશાળા, ભોજનશાળા, ચિનાલે બધું એક પ્રાચીન પ્રભુજી ઉનાથી યલો કલરના આદિનાથ ભગવાન એક બહુ મસ્ત એ પ્રાચીન પ્રભુજી ઉનાથી ત્યાં પધાર્યા. અને ઉનાથી જ્યારે પ્રભુ અમે ઉના હતા ત્યારે અમે પ્રભુજી જોયેલા, એટલા મજાના પ્રભુજી, એ પ્રભુજી ત્યાં પધાર્યા. એ તલેટીના મૂળનાયક તરીકે પ્રભુજીને ત્યાં બિરાજિત કરવાના. હવે આવે એટલે એ પ્રભુજી આવે, અને એ પ્રભુજી આવે પછી 2 હોય, એક ગામ પ્રવેશ નગર પ્રવેશ એનું મુહૂર્ત હોય, અને પછી ગભારા પ્રવેશ એનું મુહૂર્ત હોય. ગભારા પ્રવેશનું મુહૂર્ત સમજો કે ગુરુવારે હતું ને નગર પ્રવેશ સોમવારે કે મંગળવારે હતો. 2 દિવસ વચ્ચે ગેપ રહેતો હતો. એ 2 દિવસ દેરાસર અંદર ન લઈ જવાય, કારણ કે એ મુહૂર્ત બાકી છે ગભારા પ્રવેશનું. તો ગામમાં લાવીને ભગવાન ક્યાંક રાખવા પડે કે દેરાસર સિવાય ક્યાંક, પછી અંદર તો લઈ ન જવાય, તો શું કરવાનું? તો એમનો બંગલો છે મધુવર્ષ, એ બંગલામાં એમણે રાખ્યા. 2 દિવસ માટે એ ભગવાન બંગલામાં રાખવાના, અને પછી ત્યાંથી જે દિવસ હોય એ દિવસે સવારે 1-2 કલાક વહેલા લઈ અને ટાઈમસર ત્યાં ગભારામાં પ્રવેશ કરાવી દેવાનો. 2 દિવસ ત્યાં રાખ્યા. મંડપ પડો આવ્યો, એક સ્ટેજને બધું બનાવતા હતા, કપડાનું ડેકોરેટિવ આખું આમ કર્ટનને બધું મારતા હતા. પછી આવ્યા, પોતે વિકલાંગ હતા, વ્હીલચેરમાં ફરતા, એની વ્હીલચેર આવી. અરે આ શું છે બધું? તો આપણે સ્ટેજ બનાવીએ છીએ, તો એટલે લાકડાના પ્લેટફોર્મ બનાવો છો? હા. કે આપણે ભગવાન રાખવાના 2 દિવસ. આ ત્યારે માપ લેતા હતા બધું, ભગવાનને આવવાની વાર હતી, આ માપ બધું લેવાતું હતું. ત્યારે એણે કીધું કે આપણી પાસે થાંભલા, પ્લેટફોર્મ, આરસના પાટિયા બધું પડેલું છે? તો કે હા, પાટિયા લાવો, થાંભલા લાવો, અહીંયા આરસનું સ્ટેજ વ્યવસ્થિત નાનકડું, ભગે તો ઓછું કાર્વિંગ વાળું, પણ મટીરિયલ જે પડ્યું છે આરસનું બધું લાવો. કામ ચલાવું તો કામ ચલાવ 2 દિવસ માટે, પણ એક મંદિર જેવું લાગે એવું મને આરસનું બનાવી આપ. 2-3 લાખની વસ્તુઓ વપરાય એમાં. એણે વસ્તુ તૈયાર કરાવી બધી. એને કેવા આવ્યા, હર્ષદભાઈ કેટલા સમય માટે મૂકવાનું છે? હર્ષદભાઈ કેટલા સમય માટે બેસાડવાના છે? તો કે તું ગણ્યા કર કેટલા સમય માટે બેસાડવાના છે. હું એ જોઉં છું કે કોને બેસાડવાના છે, હું એટલું જ જોઉં છું. એ કે જાજમ પર લાકડાના સ્ટેજ પર હું ને તું બેસીએ ભાઈ, મારા ભગવાન આમ નહીં બેસે, એમનું પ્લેટફોર્મ એમનું જે હોય એવું જ હોય. 2 મિનિટ તો 2 મિનિટ, એ જે હોય એ જ હોય. અરે હું તમને કહું, તમે જાઓ સ્કૂટર લઈને એકવાર, અને બને જ નહીં, પણ બહુ મોટા ગજોનો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, અને એ રસ્તા પરથી તમને જતો દેખાય, ઓ આવો મુકેશભાઈ આવો, અરે આવી જાઓ ને સાઈડ કારમાં, હું ડબલ સવારીમાં લઈ લઉં તમને. આવે તમારા સ્કૂટર પર? એ કે હું ચાલતો જાઉં ને હજી મારું સ્ટેટસ છે, તારી ડબલ સવારીમાં બેસું પાછળ, તારા સાઈડ કારમાં બેસું, હોતું હશે? આવો ગગા જેવી વાતો કરે છે. જા, મારો પેટ્રોલ પંપ છે ત્યાં મફતમાં ભરાવીને હાલતો થા, ચાલ. રવાના કરી દે આપણને. એ ન કરે તમારું સાંભળે નહીં, એનું સ્ટેટસ છે, એ ઊભા રહેશે, એમને માટા મારશે, પણ એ ચટાઈ પર ન બેસે કોઈ દિવસ. એમને એપ્રોપ્રિએટ સ્થાન આપો તો બેસે મોટો માણસ. એમનું ગૌરવ તો જાળવવાની આપણી ફરજ. ભગવાન આવ્યા તો કેટલા ટાઈમ માટે આવ્યા છે તમે ગણો. કોણ આવ્યું છે ને એ હું જોઉં છું, અને લિટરલી હી મેડ ઇટ. એને કર્યું. બસ આ એ જેને સમજાય એ સમજાય, એ જેને સમજાશે એ સમજાશે. કોઈ ઇમ્પોર્ટન્ટ વ્યક્તિને આપણે કાગળ લખતા હોય છે ને, અરે કાગળની કાંઈ વેલ્યુ ના આવે, સિમ્પલ કાગળ હોય, પણ કાગળ જે કવરમાં નાખે, કવર એ ડેકોરેટિવ ને ફેન્સી ને
રૂપિયાનું હોય છે. આપણે હોય છે ને એક મેસેજ જ છે, ખાલી એ મેસેજ આપવો છે કોકને. તો એ મેસેજ આપવો હોય બસ જાન્યુઆરીને 31 દિવસ પસાર થયા પછીના 14મા દિવસે આપણે એક મેસેજ આપવો છે. હવે એ મેસેજ આપતા પહેલા તમે આખું 150 રૂપિયાનું કાર્ડ લઈ આવો. કાર્ડ કંઈ 150 રૂપિયાનું હોય, 300 GSMનું આર્ટ કાર્ડ છે. તમે જાઓ તો ખરા 6x6 ઇંચનું કાર્ડ હોય, હું ગેરંટી આપું 3 રૂપિયાથી વધારે વેલ્યુ ન હોય. ખાલી એની પર ખાલી આર્ચીસ લખી નાખે બસ પતી ગયું, 150 રૂપિયા થઈ ગયા. અને મેસેજ છે એ સીધું ડિજિટલમાં ન જવા દેવાય, ના મજા ના આવે સાહેબ. એ આર્ચીસમાં જે જાય એ આખી વસ્તુ અલગ છે સાહેબ. એ અમારા મનના ભાવ મનગમતી વ્યક્તિને આપણે કન્વે કરવા હોય તો એ એક એલિમેન્ટ મેસેજ કેટલાનો છે એની સાથે મેસેજ કેરી કરનારું તત્વ કેટલાનું છે 50 ગણી કિંમત હોય છે. આ ખરેખર કે 150 રૂપિયાની એની પ્રાઇસ હોઈ શકે? 3-4 રૂપિયાથી વધારે આર્ટ કાર્ડ ન હોય એની વેલ્યુ નથી. ખાલી એક નાખી દીધું બ્રાન્ડ અને સ્પેશિયલ કોઝ માટે છે, ભર્યા 100-150 રૂપિયા નાખ્યા પાણીમાં જવા દીધું, કારણ કે આપણને આજે એની કિંમત સમજાય છે. એવી રીતે જ્યારે વ્યક્તિ પ્રત્યેનો એક સ્પેશિયલ લગાવ હોય ત્યારે એના માટે ગમે તે તમે આપો તે બધું બાજુ પર જતું રહે છે. ત્યારે આપ્યા પછી અંદરથી એમ થાય કે આ કેટલો અહોભાવથી મેં આપ્યું છે. આપેલું ઓછું જ લાગે, આપેલું તમને કંઈ એમ લાગે કે તમે જે કંઈ નથી આપ્યું એવું લાગશે. એટલે હંમેશા જ્યારે પણ આપણે આપતા હોઈએ ત્યારે સમજી લેવાનું કે ભગવાનને આપેલું એ ભગવાનને જ આપેલું ગણાય. અલ્ટિમેટલી એ જ્યાં જાય ત્યાં વ્યવસ્થાના ભાગરૂપે જશે, પણ મેં ભગવાનને આપ્યું છે. આપવાનું એટલા માટે કે હું આપ્યા વગર રહી શકતો નથી, એમને જરૂર છે માટે નથી આપતો, તો અનુકંપાને દયા થઈ. મારે રહી શકાય એમ નથી એટલે મારે આપવું છે. નોટ બીકોઝ હી વોન્ટ્સ, બીકોઝ આઈ વોન્ટ ટુ ગીવ. મારે આપવું છે માટે આપું છું. તો એ રીતે હું જે વસ્તુ આપું અને એ આપવાના ભાવ સાથે હું જ્યારે આપું છું એ ભક્તિ છે. એટલે ભિખારીને આપવું જુદું, ભગવાનને આપવું જુદું. સુપાત્ર દાન અને અનુકંપા દાનમાં આટલો મોટો ફરક, બેઝિક ડિફરન્સ પડતો હોય છે. એટલે આપણે જ્યારે આપીએ છીએ ત્યારે બેઝિકલી આટલો મોટો ફરક છે. અને આપનારને ભોગવવા કરતાં, રાખવા કરતાં આપવામાં વિશેષ આનંદ થતો હોય છે. આપવાનો પણ એક આનંદ છે. અને આપણે અમુક સ્થળે અમુક સમય આપણે એ અનુભવીએ છીએ. આપણે જોતા આવડવું જોઈએ. એટલે મૂર્તિ એ પ્રતિમાજી નથી, એ વાસ્તવમાં પ્રભુજી છે. આપણે પ્રભુજી તરીકે એને જોવાના, અને જે પ્રભુજી તરીકે જોવે ને એ એક શ્રદ્ધા જ્યારે બેસે ત્યારે તમારો આખો ભાવ ફરે. મેં પોતે તપોવન સંસ્કાર ધામમાં બાળકોની અષ્ટપ્રકારની પૂજા જોઈ હતી. તપોવન સંસ્કાર ધામની અંદર નાનપણમાં કે ક્યારેક ભણ્યા હોય એવા કેટલા છે અહીંયા? 7 દિવસ શિબિર તો બરાબર, પણ એક સ્ટાન્ડર્ડ પણ ભણ્યા હોય એવા છે ને અમુક. તમને તમારી રોજની અષ્ટપ્રકારી પૂજા ખ્યાલ હશે, એ તમારા સ્વર્ગના દિવસો છે. શું તમે પૂજાઓ કરો છો? હું તો કહું છું કે ગમે તેવો ધર્મ વિરોધી માણસ એકવાર ખાલી બાળકોનું કલ્ટિવેશન, આ ખાલી સવારનું 1 કલાક જુએ ને, મને અંદરથી થાય આ એકે બાળકને દેવલોકથી ઓછી દુનિયા ના મળે જો એને 5 વર્ષ તપોવનમાં ખાલી આ પૂજા કરી હોય તો. એટલું સરસ માહોલ હોય છે. અને એક બાળક 5th પછી સ્ટાન્ડર્ડમાં ત્યાં ભણતા હોય હશે, 7thમાં ખબર નહીં, એ બાળક કડકડતી ઠંડી, આ ડિસેમ્બર મહિનો, અને ડિસેમ્બરમાં જ અમે લોકો ત્યાં તપોવનમાં ગયેલા. ખાસ મને અલ્પેશભાઈ કીધું કે સાહેબ અનુકૂળ થશે સવારે પધારજો. ખબર કે સાહેબને પણ ગમશે અને સાહેબ આપને બહુ આનંદ આવશે. અમે વિસ્તારથી આજે અષ્ટપ્રકારી આપ પધારો તો રોજની અમારી 35-40 મિનિટ થઈ જાય, થોડી મેગા લઈએ 1.5-2 કલાક. જે ટાઈમ છે એ કાલથી પાછો ટાઈમ નહીં રહે તો આવી જઈશ. અમે લોકો ગયા, એણે જે અષ્ટપ્રકારીના ગીતો પદો લીધા અને એટલું સુંદર વાતાવરણ સર્જ્યું. પ્રક્ષાળનનો સમય આવ્યો, કડકડતી ઠંડી, સવારે હજી તો અજવાળું થતું હતું, નાહી ધોઈ કેસ પહેરી આમ શાલ નાખી નાખીને છોકરાઓ આવી ગયા હતા. પ્રક્ષાળનનો સમય આવ્યો, એક છોકરો આમ જ બેઠો હતો, ઈશારો કર્યો, ઓલો છોકરો બેઠો એટલે પ્રક્ષાળ ન કરે. પછી અલ્પેશભાઈ ઊભા થઈને ગયા ત્યાં, પ્રક્ષાળ કર, શું કરે છે? એ એમની સામે જોયું અને આમ આંગળી છે ને કળશમાં નાખી. તમે જુઓ, એ એને કન્વે કર્યો કે તમે જુઓ કેટલું ઠંડુ છે પાણી, પાણી કેટલું ઠંડુ છે. આમ પાણીને અડો ને તમને આમ કરંટ લાગે એટલું ઠંડુ, ચિલ્ડ વોટર, ઠંડી હતી. અને એમાં પાણીમાં ગ્લાસ તમે અડો તો ખરા કે ગ્લાસ અડો, બહારથી કળશ અડો, કેટલો ઠંડો છે. એ છોકરો અચકાતો હતો કે આટલું બધું ઠંડુ પાણી હું ભગવાન પર રેડું. 1 સેકન્ડ માટે એ અટક્યો, મને કહ્યો એક્ઝેક્ટલી વોટ હી વોઝ ફિલિંગ. પ્રતિમાજી કે પ્રભુજી શું માનતો હતો ત્યારે. બસ આ લાઈવ ફિલિંગ છે. એક બાળકને એની જિંદગીમાં થયું, એક આચાર્ય ભગવાન ઉપાશ્રયમાં બેઠા છે, ગરમી 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 બહુ છે, ઉપરનું કપડું છે ને આમ પહેર્યું ને આમ આમ ખભે ખાલી નાખી રાખેલું, ગરમી બહુ છે તો આમ આખો કેસ ઘણા પહેરતા હોય ને આમ રાખી રાખતા હોય ને એવી રીતે મહાત્માએ ખાલી નાખી રાખેલું ગરમીના દિવસોમાં. અને દેરાસરમાં કેટલાક બાળકો આંગી કરતા હતા. આંગી કરતાં કરતાં એક બાળક ત્યાં આવ્યો, આવીને પછી મહારાજ સાહેબની સામે ઊભો રહ્યો અને જોઈને પૂછે છે, મહારાજ સાહેબ તમને ગરમી લાગે? આમ હવે પોઝિશન એવી કે આખો ઉપરનો ખેસ પહેર્યો નહોતો પણ આમ વસ્ત્ર નાખેલું ઢાંકીને ખાલી, બસ એટલું જ
ખ્યાલ આવે કે સાહેબને પણ ગરમીના કારણે સાહેબે આવું રાખ્યું હશે. સાહેબ તમને ગરમી લાગે? તો કે હા. તો ગભારામાં એકે વિન્ડો નથી, બધું પેક છે, અને આટલું ખોડું ને બધું આપણે પેક કરીએ તો ભગવાનને ગરમી ના લાગે? આટલું બધું કેમ આપણે ભરીએ છીએ અંદર? આ એનું ફિલિંગ તમે જુઓ કે શું ફીલ કરી રહ્યા છે. એટલે આપણે ત્યાં જૂની એક પ્રથા હતી કે આવું અંગરચના ક્યારે પણ કરી હોય ને તો સાંજે ખોડું વગેરે કાઢી નાખતા, કાઢીને બધું મૂકી દેતા, કાઢી મુગટ વગેરે બધું કાઢીને મૂકી દેવાનું. કોઈ રાજા મહારાજા છે ને મુગટ ને બાજુબંધ બખ્તર પહેરીને રાત્રે ન સૂવે, દિવસે બધું પહેરી રાત્રે તો કાઢીને સૂવે. આપણે બધું કાઢી રાખતા. એટલે એ લાઈવ ફિલિંગનો એક ભાગ છે. એ રીતે ભગવાનને પૂઠ ન થાય એ લાઈવ ફિલિંગનો એક ભાગ છે. પૂજા કરતા ક્યાંય આંગળીનો નખ કેવું ભગવાનને અડી ન જાય એ લાઈવ ફિલિંગનો એક ભાગ છે. મુગટ કે કંઈ ચડાવતા બહુમાન છે પણ એ ભટકાય નહીં, અવાજ ના આવે, ડેમેજ ન થાય, પછી લાઈવ ફિલિંગનો એક ભાગ છે. એમ જોરથી મુકાઈ ન જાય, લાઈવ ફિલિંગનો એક ભાગ છે. કળશ અડી ન જાય દાંડી, એ લાઈવ ફિલિંગનો એક ભાગ છે. ઇન્જરી નથી જ થવાની, પણ મારા લાઈફ ફિલિંગને ટકાવવા માટે આ નોમ શું જાળવું છું. એટલે મારે એ પ્રતિમાજી નહીં પણ પ્રભુજી માનીને ચાલવાનું છે. હું જે પણ કરું છું એ પ્રભુજી માનીને કરી રહ્યો છું. હું આપી રહ્યો છું, નોટ બીકોઝ હી વોન્ટ્સ. આઈ કેનોટ રેઝિસ્ટ માય સેલ્ફ વિધાઉટ ગિવિંગ. હું ક્યારે પણ આ વસ્તુ આપ્યા વગર રહી નથી શકતો, મારી જાતને રોકી નથી શકતો. મારું ઇમોશનલ ભાવ એવો છે કે હું બસ આપ્યા વગર રહી નથી શકતો. હું આપું છું અને આપ્યું છું. મેં ભગવાનને આપ્યું, જે અલ્ટિમેટલી એ પૂજારીએ લીધું, બીજા લીધું એ તો પછીની વાત, પણ મેં ભગવાનને આપ્યું ને એમાં એનો મને એટલો બધો આનંદ છે કે બસ એ આનંદ જ મારી વસૂલાત છે. મેં ભગવાનને આપ્યું એની વસૂલાત જ આમાં થઈ. ખ્યાલ આવ્યો? આપણે એને પ્રભુજી માનવાના, પ્રતિમાજી નહીં. પ્રભુજી માન્યા પછી આપણે એની પૂજા વગેરે કરીએ છીએ, એ આપણા ભાવથી સમર્પણ કરીએ છીએ. આપણી ભૌતિક મટીરિયલ વર્લ્ડની દુનિયા પ્રત્યેની મમતા, આસક્તિ તોડવા માટે આ એક સાધન બને છે. અને જે ગમે છે પરમાત્મા સાથેનું એટેચમેન્ટ વધે છે અને આની સાથેનું ડિટેચમેન્ટ વધે છે, પદાર્થ સાથેનું. બંને ફાયદા આનાથી થાય છે ભગવાનને દ્રવ્ય આપવાથી. અને એ દ્રવ્ય ભગવાનને આપ્યું એમ જ કહેવાય. પછી અલ્ટિમેટલી એ કદાચ બીજાએ લીધું છે તો એ વ્યવસ્થાનો ભાગ છે, એ વ્યવસ્થા છે, પણ અલ્ટિમેટલી એ ભગવાનને આપ્યું જ કહેવાય. એવી રીતે મેં ભગવાનને આપ્યું, મેં ફૂલ ચડાવ્યા અને બીજી જ મિનિટે ફૂલ સમજો કે નીકળી ગયા તો પછી મારી ફૂલ પૂજા કેન્સલ નથી થતી. મારી ફૂલ પૂજા કેન્સલ નથી થતી. તો મેં પેટમાં નાખ્યું, એ થોડી વારમાં નીકળી જ જાય છે, પણ મારી પેટ પૂજા થઈ કહેવાય. મારી પેટ પૂજા કેન્સલ નથી થઈ જતી. એમ મેં ભગવાનને પૂજા કરી તો શું થઈ ગયું એમ નહીં. અને ક્યારે પણ ભગવાનની ભક્તિ વગેરે કરતા હોઈએ, જો આરાધકો પૂજકો વધારે હોય એટલે પૂજાની સામગ્રી વધારે આવે. પૂજકોને આરાધકો ઓછા હોય તો તે ઓછી આવે. ઇન્ક્રેડિબલ, તમે ગણી જ ન શકો, ગણી જ ન શકો. હવે જો મને પોતાને એમ લાગતું હોય કે હજારોની સંખ્યામાં અહીંયા આગળ પૂજા કરનારા આવે છે તો સમજી લેવાનું કે ત્યાં આગળ હજારોની સંખ્યામાં ફૂલ ચડે છે. જ્યાં 5 જણા આવતા હોય ત્યાં કદાચ હજારોની સંખ્યામાં જ્યારે આવનારા જ હજારોની સંખ્યામાં છે તો ચડાવનારા હજારોની સંખ્યામાં હોય તો જે ચડે એ હજારોની સંખ્યામાં જ હોય. તો તમે એકવાર કાઢો એ પોસિબલ નથી. તમારે 2 વાર 3 વાર 4 વાર વસ્તુને કાઢવી પણ પડે અને એ કાઢવા માટે વ્યવસ્થાનું નિર્માણ પણ કરવું પડે. અને એ વ્યવસ્થાનું નિર્માણ કરીને તમારે એ વ્યવસ્થા જાળવવી પણ પડે. ક્યાંક એ જાળવવામાં કચાશ રહેતી હોય તો આપણે 1 માણસ 2 માણસ વધારે મૂકી શકાય, પરંતુ આપણે બને ત્યાં સુધી એ વસ્તુનો નિષેધ અથવા એ વસ્તુની ક્રિટિસાઇઝ નહીં કરવી. સમર્પણનો એક ભાગ છે. સમર્પણ એક આખી અલગ દુનિયા છે. અને સમર્પણ એ દ્રવ્ય સમર્પણ એ દ્રવ્ય માટે નથી. દ્રવ્યના ત્યાગ દ્વારા ભગવાન પ્રત્યેનો અહોભાવ અને પોતાના ત્યાગના ભાવ બેની વૃદ્ધિ એના દ્વારા થતી હોય છે. વિવેક એમાં પણ ચોક્કસ જાળવવાનો, એમાં ના નથી. અતિરેક એમાં પણ ન થાય એ જોવું પણ આપણી ફરજ છે. પણ સાથે એનો અર્થ એ પણ નથી થતો કે એ કંઈ મૂકવું જ નહીં કે કંઈ ધરવું જ નહીં. આપણે મૂકવાનું, આપણે આપવાનું. આવનારા જો હજારોની સંખ્યામાં છે તો હું મૂકીશ એ હજારોની સંખ્યામાં રહેવાનું જ છે. એટલે એ થઈ જ શકશે, બરાબર છે. એટલે પરમાત્માની ભક્તિ એક આપણા માટે અંદરથી વૈરાગ્ય કેળવવાનું, ભગવાન પ્રત્યેનો ભક્તિભાવ પોષવાનું અને ગ્રેટફુલનેસથી કંઈક આપવાનું એક આખો અલગ એપિસોડ છે. અને એનો આનંદ આખો અલગ છે, જેનો બહુ જ ઉપકાર આપણી પર હોય. હૃદયપૂર્વક એ ઉપકાર ખૂબ માનતા હોઈએ. એની નાનકડી એક વસ્તુ મળે, કાં તો મારી નાનકડી વસ્તુ જો એ લે ને તો મારું ધન્યતાનું ફિલિંગ આખું એક અલગ હોય છે. એ છે ને હું 7મા આસમાનમાં ઉડું છું. આઈ એમ ઇન ક્લાઉડ 9. હું ક્યાં છું ને એ મને જ ખબર હોય કે હું ક્યાં પહોંચી ગયો. બસ મારી વસ્તુ સાહેબે વાપરી, બસ આટલું જ, ખાલી આટલું જ. મને હજી યાદ છે વિહારમાં હતા, મને દીક્ષા આપનાર ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ, અમને બધાને પરિવારને દીક્ષા પછીના શરૂઆતના વખતમાં સાહેબ સાથે રહેવાનું બનેલું. મહાત્મા જેની પાસે સાહેબની પાતરી હતી ને હજી આવે અને ખોલ એટલી વાર હતી, ગોચરી આવી ગઈ હતી. સાહેબને શરદી જેવું હતું, સાહેબને વાપરવું. એક જ વખત મને યાદ છે, મારા ખાલી ગળા ઉપરનો ટોકસો ખુલ્લો હતો. સાહેબ મારો ટોકસો છે,
લાવ ચાલ હવે રહેવા દે, તું ખોલો રહેવા દે, લઈ લે. સાહેબને કંઈ ગરમ પ્રવાહી થોડું લેવું હતું, ઉકાળો કે કંઈ. મારો ટોકસો લાલ હતો ગ્લાસ જેવો, એ લીધો અને સાહેબે વાપર્યો. હું વર્ષો સુધી એ ટોકસો હાચવીને રાખતો હતો. એ ટોકસાને સેજ કંઈ ભટકાવ તિરાડ પડી ને તું શાંતિ દો, આ ટોકસો સાહેબે વાપર્યો છે, આ ટોકસો મારે રાખવો છે. મને આ ટોકસો સાહેબે વાપર્યો છે. એ ટોકસા પ્રત્યેનો રાગ નહીં, પણ મને એના આધારે સાહેબ યાદ આવતા અને મને મનમાં થતું કે આ ટોકસો મારો સાહેબે વાપર્યો, એટલે ભાઈ મેં 500 વાર વાપર્યો છે. મને એનું કોઈ ફિલિંગ નહોતું. મારો ટોકસો એકવાર સાહેબે વાપર્યો ને, એ મને જેનું ફિલિંગ હતું આખું એક અલગ ફીલ હતું કે મારો આ ટોકસો સાહેબને વપરાવ્યા છે. બહુ સારું થયું તમે મારા સાહેબ, તમે મોઢ આવ્યા, બહુ સારું થયું. નહીં તો સાહેબ મારો ટોકસો નહીં, સાહેબ તો એની પાત્રીમાં જ વાપરે રોજ. પણ મને એટલો આનંદ થયો એકવાર ખાલી મારો ટોકસો સાહેબના વપરાશમાં આવ્યો. કેટલો આનંદ થઈ જાય, કેટલો બધો આનંદ થાય. એ જે આખો અલગ આનંદ હોય, એ આનંદ આખો બહુ અલગ પ્રકારનો હોય. કોઈ ટપાલ આવી, ટપાલ વાંચવાની હતી. એ ટપાલ વાંચતી વખતે ખાલી આમ ચશ્મા, ક્યાં ગયા ચશ્મા, ચશ્મા ક્યાં ગયા? પેલા ભાઈ કે સાહેબ ખાલી વાંચવાના છે? હં સાહેબ બોલો ને સાહેબ મારા છે. 1 મિનિટ માટે એના ચશ્મા લઈ પહેરીને વાંચી લીધું, વાંચીને આપી દીધું. પેલા ભાઈ જિંદગીભર વિચારે કે ઓહો આ ચશ્મા સાહેબે પહેર્યા, સાહેબે વાપર્યા, વાહ આ ચશ્મા મારી પાસે આવ્યા, સાહેબે એકવાર આ ચશ્મા વાપર્યા. એનો આખો એક ફીલ અલગ હોય, એક અલગ ફિલિંગ હોય. હું સુરતમાં હતો, અંજન સલાકા કઈ રીતે થાય એની વાત ચાલતી હતી. તો મેં એક ડેમો આપીને સમજાવ્યું કે એક સળી હોય સોનાની, એનાથી એ સળીથી અંજન થતું હોય છે. એની મુદ્રા હોય અલગ, આ રીતની મુદ્રા હોય, આ રીતે આંગળા ટ્વિસ્ટ કરવાના એક મુદ્રા છે. આ જે વચ્ચેની 2 આંગળી છે એનાથી એ સળી આમ ઉપાડવાની અને પછી એ સળીથી અંજન લેવાનું અને ભગવાનની આંખમાં આમ આંજવાનું. બસ આ સળી આ 2 આંગળીના ટેરવા વચ્ચે આમ ઉપાડવાની અને એ પછી આમ અંજન લેવાનું સળીના ટોપ ઉપર. આટલી સળી અહીંથી પકડવાની. એક્ઝેક્ટ બતાવવા માટે મેં આગળ એક ભાઈ બેઠા, તમારી બોલપેન આપજો જરા. એમણે મને બોલપેન આપી, બોલપેન લઈને મેં અહીંયા મૂકી. પછી મેં કીધું જો આ સળી છે, મેં આ ઉપાડી આમ, પછી આમ લીધું અંજન અને અંજન કર્યું, મેં બતાવ્યું, પછી મેં પેન પાછી આપી. મને 3 વર્ષ પછી ખબર પડી એ ભાઈ મળ્યા હતા. મને એમના ઘરે પગલા હતા, હું ગયો હતો અને કીધું મને કે સાહેબ 1 મિનિટ, ઘરમાં મંદિર જવું છે, ત્યાંથી એક પેન કર્યા. પેન યાદ છે સાહેબ? ના સાહેબ રાત્રે પ્રવચન હતા, અંજન સલાકા માટે આપ સમજાવતા હતા અને ત્યારે આપે આ રીતે કંઈક એક્શન સાથે સમજાવવા માટે એક સળી જેવું જોતું હતું. આપણે તમારી પેન આપજો, બોલપેન જરા અહીંયા ભરાવેલી. મેં આ બોલપેન આપી. સાહેબ તમે આજે કર્યું ને, મને પછી બોલપેન પાછી આપી દીધી. સાહેબ મને એમ થયું કે અમારા સાહેબે આ અંજન સલાકાની સળી તરીકે મારી બોલપેન વાપરી. સાહેબ ત્યારથી આ બોલપેન મેં મારા મંદિરમાં રાખી છે. રોજ યાદ કરું છું કે બસ આ બોલપેન છે ને હવે જતી ન રહે, આ બોલપેન બસ અહીંયા રહે, આ બોલપેન અહીંયા રહે. આખો એક ભાવ અલગ છે. મારા મનમાં શું ફિલિંગ મને કાંઈ નહોતું, હું તો ખાલી એક સમજાવવા માટે સાધન તરીકે વાપરતો. પણ એ જે રાખી મૂકતા હોય ને એનું વેલ્યુએશન અલગ હોય. તો ખાલી માત્ર આટલું જ મેં શિબિરમાં ખાલી છે ને જતી વખતે કોકને લખી આપેલું. મને 8 વર્ષ પછી એ છોકરો હમણાં અહીંયા મળ્યો હતો. શિબિરમાં નથી પણ આના 3 દિવસ પહેલાંની 3 દિવસની શિબિર હતી એમાં આવેલો. શરૂઆતની શિબિરોમાં આવેલો છોકરો છે 8-10 વર્ષ પહેલાં. એણે મને કીધું, મને કહે છે ભાઈ ચિઠ્ઠી જોઈ? મેં ચિઠ્ઠી વાંચી તો મેં એનું નામ સાથે લખી આપ્યું છે કે આને કારણ હોવાથી જવાની રજા આપજો. એને વહેલા નીકળવાનું હતું, ખાલી ચિઠ્ઠી જોતી હતી કે સાહેબ તમે લખી આપો. મને કાર્યાલય પર કીધું કે સાહેબની ચિઠ્ઠી હશે તો જવા દઈશ. એનું કારણ વ્યાજબી હતું કે એને કારણસર જવાનું છે તો એને જવા દેશો. મારી સહી આ કાગળ એને રાખી મૂકે 8 વર્ષે મને તમને સાહેબ કાગળ મારી પાસે છે. સાહેબ તમે મને કોઈ દિવસ યાદ કરવા નથી સાહેબ, તમારા અક્ષર મારી પાસે ક્યાં હોય? હવે આ ચિઠ્ઠીમાં શું હતું એણે એના વોલેટમાં કાઢી. સાહેબ 24 કલાક મારા વોલેટમાં મારા પેલું આઈ કાર્ડ રાખું ને એની સાથે આ હોય સાહેબ. એક અક્ષર છે 2 લીટીના, પણ એક મારા લગાવ છે મારો, એ રાખી મૂક્યો છે. એ લાગણી છે જીવનમાં ધર્મ પામ્યા, આ શિબિરથી પામ્યા. આ નીરવભાઈ ખંભાત, એને નીરવ છે ને, તારી પાસે શિબિરના કેટલા વખતના આઈ કાર્ડ છે? 21મું વર્ષ છે અને 21 વર્ષના 21 આઈ કાર્ડ એની પાસે છે. અહીંયા લઈને આવ્યો બધા 21 આઈ કાર્ડ બધાએ લઈને આવ્યો છે, લઈને આવ્યો છે. તું બતાવી શકે અહીંયા? પછી સેશન પછી બતાવજે. 21 એ ઘરે રાખી મૂકે, સાચવીને રાખ્યા જ. હવે આ વખતે મળે ને પાછું એડ કરવાનું. મને કે સાહેબ આ તો મારું લાઈફ લોંગ સાચવવાની વસ્તુ છે. આપણે તો આપણું આઈ કાર્ડ છે ને આ શું થશે પરમ દિવસે ખબર નહીં પડે, પણ એક એને વેલ્યુએશન છે કે સાહેબ મારી જિંદગીમાં કશું ના હોય અને આટલો બધો ધર્મ પામ્યા. આજે અમે કાર્યકર્તા તરીકે છીએ. એક સમય હતો 8-10 વર્ષ શિબિરાર્થી તરીકે બેસતા, સ્પર્ધામાં ભાગ લેતા, ઓડિશન આપતા, બધું કરતા. પણ આજે એ આઈ કાર્ડ સાહેબ મારા જીવનમાં એક નવી દુનિયા. ઘણા બધા આઈ કાર્ડ છે મારી પાસે, પણ કોઈ જગ્યાએ કોઈ આઈ કાર્ડથી મને એવું નથી મળ્યું જે અહીંયા મળે છે. તો આ
એક આઈ કાર્ડની વેલ્યુ નથી, પણ આઈ કાર્ડના પ્રત્યેના ઇમોશન્સ છે. માણસ બધા સાચવી રેપ કરી અને એક સરસ બટવામાં ભરીને રાખી મૂકે. 14, 15, 16, કારણ કે 12 ને 14 થતા લઈને આવતો દર વખતે, એટલે મને યાદ છે. દર વખતે બતાવે અને એક દિવસ એવો આવે બધા આઈ કાર્ડ એક સાથે ગળામાં ભરાવ્યા હોય, લાલ પીળા બ્લુ બધા એક સાથે ભર્યા હોય. તો શું છે પણ આમ ઊભો રહે, કારણ કે સાહેબ આ તો આમ ડિસ્પ્લેમાં મૂકવા જેવી વસ્તુઓ છે કે એક સાથે 15 આઈ કાર્ડ અહીંયા અટકતા હોય. આમ બતાવે બધાને કે જો આટલા મેં ભેગા કર્યા છે. એટલે એક ઇમોશનલ એટેચમેન્ટ છે. તો આ મટીરિયલ વસ્તુ છે, પણ મટીરિયલ વસ્તુની સાથે જોડાયેલા ઇમોશન્સ, એના માટેનો આપણો અહોભાવ, ઇટ મેક્સ ઇટ અ ગ્રેટ થિંગ. એ બહુ મોટી ચીજ બની જાય છે. એટલે એ મોટી ચીજ એ મોટી એટલા માટે છે કે એ વસ્તુ પ્રત્યેનો આપણો એક લગાવ છે. લગાવ, એ વસ્તુ સાથેનો લગાવ હોય અને એ વસ્તુ સાથે જો મને વોટ ઇઝ ધ મિનિંગ ઓફ સેલ્ફી? ફોટોગ્રાફ ઇઝ ડિફરન્ટ, સેલ્ફી ઇઝ ડિફરન્ટ. યુ નો, સેલ્ફી છે ને એમાં ફોટોગ્રાફમાં તમારું મહત્વ હોય, સેલ્ફીમાં ક્યારેય તમારું મહત્વ ન હોય. ફોટો તમારો પડે પણ તમારા સિવાયનાનું જ મહત્વ હોય. દેટ ઇઝ કોલ્ડ સેલ્ફી. બરાબર છે? સેલ્ફી કોઈ પોઈન્ટ ઉપર હોય, કોઈ ઝાડ નીચે હોય, કોઈ થાંભલા સાથે હોય, કોઈ વ્યક્તિ સાથે હોય. સેલ્ફીમાં તમારો ફોટોગ્રાફ પડે પણ હંમેશા તમારા કરતાં તમે જેની સાથે છો એનું મહત્વ વિશેષ છે. ઇટ મેક્સ ધ ડિફરન્સ બિટવીન અ ફોટો એન્ડ અ સેલ્ફી. ખ્યાલ આવ્યો? એટલે એવી રીતે છે ને આ એક સેલ્ફી છે કે હું એમને મારી પાસે કાર્ડ હોય, એ કાર્ડ સાથે આઈ કાર્ડ સાથે હું ઊભો હોઉં, બસ આની વેલ્યુ છે. બસ મારો હાથ સાહેબે પકડ્યો, બસ એ એક મને કાયમ માટે આ હાથ સાથેનું સાહેબનું જોડાણ હવે અનુભવમાં આવે છે. એ સેલ્ફી જેવું ફિલિંગ આવે છે. એવી રીતે મને ભગવાનની સાથે ભલે હું નીકળી જાઉં પણ મારા ભગવાનને મેં કંઈક આપ્યું હોય ને એનું મારું આખું એક સેલ્ફી સાથેનું ફિલિંગ અલગ છે. આ આબુની આસપાસની તલેડીના વિસ્તારમાં કહેવાય. આ 5 મુખ્ય તીર્થોમાંથી એક તીર્થ એટલે આબુ કહેવાય, અર્બુદાચલ. શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ, આબુ, સમેત શિખર, આ 5 મુખ્ય તીર્થો કહેવાય. એમાંનું એક આબુ, ઇક્વિવેલન્ટ ઇન ધ 5. બરાબર? એની તલેટીમાં આપણે બેઠા કહેવાઈએ. આજે એ લાગે આપણને કે એ આબુના પહાડો પર અદ્ભુત સર્જન કરનાર અનુપમા દેવી, વસ્તુપાલ તેજપાલ, અનુપમા દેવીએ શિલ્પીઓને બોલાવ્યા અને કીધું કે તમે એવું સ્થાપત્ય બનાવો દુનિયા આખી જોતી રહે કે મારા ભગવાનનો એવો દરબાર હોય કે દુનિયાના કોઈ બાદશાહનો મહેલ આવવાનો હોય. કાર્વિંગને હજી ડીપ કરો કે હવે તો ઠંડીમાં કાર્વિંગ ડીપ થતું નથી. કાર્વિંગ જેટલું ડીપ કરો ને એટલો માર્બલનો ભૂકો, કરચ, બધો પાવડર ખરે, અને જેટલું ડીપ એટલો હાથ અંદર જાય એટલું ડીપ કાર્વિંગ થયું હોય છતમાં. હવે પીસ ઉપર લગાડવાનો છે, સાઈડમાં કે હજી ડીપ થાય તો કે હવે મુશ્કેલ છે, ઠંડીના દિવસોમાં ગ્રીપ નથી રહેતી પેલી હથોડી પર. એ ઓલું લઈને આમ 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 સોફ્ટલી કરતા જાય, કાર્વિંગ કરતા જાય કે હવે ગ્રીપ નથી રહેતી, હવે શક્યતા નથી, બહુ સારું આટલું ડીપ થઈ ગયું છે. એક કામ કરો, હવે જેટલું ડીપ કરો, જેટલો પાવડર નવો નીકળશે ને કાર્વિંગના કારણે, એ પાવડરનું વજન થશે અને એટલી ચાંદી આપીશ. શું વાત કરો? હા, સોનું આપીશ. આવી રીતે એમને કહીને એમની પાસે એટલી સ્કિલ ડેવલપ કરી. ઇન્સેન્ટિવથી ગરમી વધે, પોટેન્શિયલ વધે. આ ઇન્સેન્ટિવ આપીને આટલું કર્યું. આ રીતે આ સ્થાપત્ય ઊભું થયું. બરાબર? પછી કહેવામાં આવ્યું કે એક છાબ છે, અમારું ચિત્ર બનાવશો? દેરાસરના એક ભાગમાં અમારું એક પૂતળું મૂકવું છે, પણ એવું પૂતળું કે ક્યાંય કોઈની નજર ન પડે ને અમારી નજર ભગવાન પર પડે એવું સ્થાન જોઈને અમારું પૂતળું મૂકો. અને એમાં અમારા હાથમાં એક છાબ હોય અને છાબની અંદર એક ચોખાનો દાણો હોય. એક. એટલે કે એવું તો સારું લાગે તો હું તમને કહું એમ કરો, છાબ મારા હાથમાં અને છાબની અંદર એક ચોખાનો દાણો હોય, બાકી છાબ ખાલી હોય. અને આ છાબ લઈને અમે ભગવાનની સામે ઊભા હોઈએ. કોઈની નજર અમારા પર ન પડે, એક જગ્યાએ ઉપર, પણ અમારી નજર ભગવાન પર પડે. લોકો આવીને જતા રહે તો લોકોને ખબર ન પડે કે અહીંયા અમે છીએ, પણ સતત અમે ભગવાનની સામે હોઈએ અને ભગવાન અમને જોતા હોય. એવી એક જગ્યાએ અમારા દર્શન લોકો કરે માટે નહીં, પણ મને સતત ભગવાનના દર્શન થાય, ભગવાનની દ્રષ્ટિ સતત મારી પર પડે, એ રીતે લોકેશન આપીને અને એક છાપમાં એક ચોખાનો દાણો મૂકી અને અમારું સ્થાપત્ય બનાવી આપો. બન્યું. પૂછવામાં આવ્યું કે આવું કેમ? તો કે એટલા માટે દુનિયાને એ ખબર છે કે અમે આ કરચ જેટલો પાવડર પડે ને એટલું ચાંદી કે સોનું આપ્યું, પણ કેટલું રાખીને આપ્યું ને એ કોઈને નથી ખબર. અમારી પાસે તપેલી ભરીને ચોખા છે, એમાંથી એક દાણો જ આપ્યો છે. લોકોને એટલી ખબર છે કે અમે શું આપ્યું, પણ કેટલું રાખીને કેટલામાં ભાગે આપ્યું એ ક્યાં કોઈને ખબર છે. તો લેટ મી કન્ફેસ કે અમે બધું રાખ્યું છે, એક દાણો જ આપ્યો છે. એટલે સતત ક્યાંય અમને ઘમંડ ના આવે અમારા સુકૃતનું, એ માટે દુનિયાને પણ ખબર પડવા દો અને એટલીસ્ટ અમને પણ ખબર પડે કે ભાઈ હું મૂકું ચપટી ચોખા દાદાને દરબાર. તો એક ચપટી ચોખા મૂક્યા, મેં ક્યાં મૂક્યું? મુઠ્ઠી ચોખા રાખી મૂક્યા, તપેલી ચોખા રાખી મૂક્યા, ગુણી ભરીને ચોખા રાખી મૂક્યા, ચપટી ચોખા કે દાણો ચોખાનો મૂક્યો છે. ઇટ્સ ઓકે.
પીપલ ફીલ ઇટ ઇઝ વર્થ, મને ખબર છે આનું કંઈ છે નહીં મૂલ્ય, ઘણું રાખ્યું છે, આપ્યું શું, એટલા માટે મેં ભગવાનને આટલું આપ્યા પછી પણ એમ થાય કે મેં ભગવાનને જાણે કંઈ નથી આપ્યું. અને એ ભાવને ડેવલપ કરવા માટે એક ચોખાનો દાણો લઈ અને ઊભા હોય એવું એક સ્થાપત્ય તૈયાર કરાવ્યું આબુ દેલવાડામાં. એટલે તમે વિચાર કરો કે બધું આપ્યા પછી પણ ફિલિંગ એ કે ભગવાન તમારી સામે હું શું ધરું, ફળ ધરું, નૈવેદ્ય ધરું, તમારી કરુણાનું મૂલ્યાંકન કરવા માટે હું શું ધરી શકું, બધી મિલકત તને ધરું તો પણ તારી કરુણાની તોલે ના આવે. તે મને રાહ જે બતાવ્યો છે મારાથી એનું મૂલ ના થાવે. બસ ભગવાનનું ન થઈ શકે એનું મૂલ્ય, એનું ન મૂલ્યાંકન કરી શકું, હું ગમે એટલું ધરું, ઇટ્સ જસ્ટ અ સિંગલ પાર્ટ, અ સિંગલ પાર્ટિકલ. બસ આટલું નાનકડો એક દાણો છે, ખાલી એક નાનકડો ચોખાનો દાણો, અને નથિંગ એલ્સ, કાંઈ અમે શું આપ્યું છે. બસ આ ભાવ આપણા મનમાં સતત ઘૂંટાતો રહે એ રીતે આપણે ભગવાનની સામે આવું બધું મૂકતા હોઈએ છીએ. એટલે ભગવાનને પ્રતિમાજી નહીં પ્રભુજી માનવાના, મૂકવામાં એમના પ્રત્યેનો અહોભાવ વધે, એટેચમેન્ટ વસ્તુ સાથેનું આપણું ઘટે એ માટે. અને આપ્યા પછી ભોગવવા કરતાં પણ વિશેષ આનંદ એટલે થવો જોઈએ કે ભગવાન પ્રત્યેનું આપણું ફિલિંગ એક અલગ છે, મેં કંઈક વર્થ આપ્યું, બસ એવું આપણને મનમાં થયા કરે.